કેવી મજા આવે છે કેયુર આ જિંદગી જીવવામાં. જીવનભરના તોફાન ખાડી રહ્યો છું ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે ને ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. કેયુર શું કામ લખવું છે? એટલે એ સમય એવો હતો જે સૌથી મેસિવ હાર્ટ બ્રેક રહ્યું મારા જીવનનું. 24 માર્ચ. દિલની સૌથી નજીકનો વ્યક્તિ જ્યારે હાર્ટ બ્રેક થાય છે તો શું કામ એટલો દૂર વહી જાય છે? ઋષિકેશ, મહાકુંભ એટલો દૂર શું કામ વહી જાય છે? કદાચ મને એવું લાગે છે કે પોતાની જાતને ઓળખવા માટે. આ ડિજિટલ યુગમાં કાગળ ઉપર લખવું કેટલું ગમે છે? તો એ પહેલી કવિતા કઈ જે તમારા દ્વારા આખી પૂર્ણ થઈ હોય? હૃદયના ઘાવ પર રૂજ આવતા કેમ એટલી વાર લાગતી હશે ને સાવ સામાન્ય એવી તારીખો કેમ તહેવાર લાગતી હશે. પ્રેમ શું છે કેયુર? અહમને ઓગાળવાની ઈશ્વરીય ઘટના. એ થઈ જાય, આપોઆપ થઈ જાય, એ ઈશ્વરીય ઘટના છે. વિરહ શું છે તમારા મતે? આ જીવનની જર્નીમાંથી શું શીખવા મળ્યું? કે એકલતા હંમેશા મનને કમજોર બનાવી દે છે, હે ને? પણ મને એટલી બધી ખરાબ નથી લાગતી, કારણ કે ઉપર છેલ્લા સંબંધો તો આમ પણ મને પસંદ નથી. કેટલી મીઠી ભાષા છે ગુજરાતી. કે વાળ તારા ખંભાતની સૂતર ફેણી ને ગાલ તારા સુરતની ઘારી ને રાજકોટના પેંડા જેવી તું છે કામણગારી. માવા જેવી માદક લાગે મોહબ્બતની મિજબાની તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર. કેમ છો કેયુરભાઈ? એકદમ મજામાં ભાઈ. મજા? એકદમ એકદમ. કેવી મજા આવે છે કેયુર આ જિંદગી જીવવામાં? ભાઈ બહુ મજા આવે છે, કારણ કે દરેક પ્રસંગે દરેક ક્ષણે તમારી પાસે કંઈક નવું આવતું હોય અને કેવી મજા આવે છે જીવન જીવવાની. એ વાત જો તમે પૂછી જાય તો કદાચ મને મરીઝ સાહેબની અહીંયા એ વાત યાદ આવે છે. આદરણીય મરીઝ સાહેબ. બિલકુલ બિલકુલ. અને એક જ મિનિટ આપો મને. જીવન વિશે તમે જ્યારે વાત કરી છે, જીવન જીવવાની મજા કેવી આવે છે, તો મને એની સૌથી વધારે ગમતી રચના કે જીવનભરના તોફાન ખાડી રહ્યો છું ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે ને ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. વાહ. ને અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. આહાહા. ને સૂજનની કબર હો કે ગુનેગારની હો છે સરખી ઉદાસી મજારે મજારે. વાહ. હૃદય મારું વ્યાપક નજર મારી સુંદર. હૃદય મારું વ્યાપક નજર મારી સુંદર. કલા મારી મોહક વિચારે વિચારે. વાહ. ને નથી આભને પણ કશી જાણ એની કે મેં જોયા છે ચાંદ સિતારે સિતારે. વાહ ભાઈ વાહ. ને તમારા બધા સુખ અને દુઃખની વચ્ચે અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમય વિના કંઈ તફાવત ન જોયો. અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમય વિના કંઈ તફાવત ન જોયો. બધી એ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે. ને જગતમાં લાવા છે કદમ કદમ પર. જગતમાં લાવા છે કદમ કદમ પર. લાવો લઈ લેવાની વાત જ્યારે મરીઝ સાહેબ લાવા છે કરે. કદમ કદમ. હું જુનાગઢનો વતની અને જુનાગઢમાં જન્મેલો. જુનાગઢ હે ગિરનાર પહાડ વર્ષોથી ચડવાનો અનુભવ રહ્યો છે. ત્યારે દરેક સિઝનમાં અમે જ્યારે ગિરનાર ચડીએ ત્યારે મને આ મરીઝ સાહેબનું શહેર અચૂક યાદ આવે કે જીવનમાં લાવા છે કદમ કદમ પર ફક્ત એક જ શરત છે ગતિમાન રહેવું. જગતમાં લાવા છે કદમ કદમ પર ફક્ત એક જ શરત છે ગતિમાન રહેવું. નવા છે મુસાફિર વિસામે વિસામે અને નવી સગવડો છે ઉતારે ઉતારે. એટલે બસ એ મુકામો એ સગવડો ને જીવી રહ્યો છું અને મજા પડે છે જીવવાની. છેલ્લે એવું કહેવાની ઈચ્છા થાય મરીઝ સાહેબનો છેલ્લો શેર કે મરણ હો કે જીવન એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે કાંધે કાંધે ને જીવન પણ ગયું છે સહારે સહારે. એટલે જનાઝો જાય એ પહેલા જીવી લઈએ અને લોકોના હૃદયમાં જગ્યા બનાવી લઈએ. ઝાકિર ખાન સાહેબની પેલી પોડકાસ્ટ વાળી જ એક રીલ તમે કદાચ જોયેલી હોય પોડકાસ્ટ વાળી વાત થશે. હા, કે ભાઈ મેરી બસ એક ही ख्वाहिश है कि मैं जब मर जाऊं तो बाजाना. તો એ જનાઝો જ્યારે જાય ત્યારે હકડઠઠ મેદરી હોય એવું જીવીને જવું છે.
જીવન ચાલી રહ્યું છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. શું તમને એવું લાગે છે ખરા, તમે જનાજાની વાત કરી ને મરણ પથારીની વાત કરી, સાચી ઓળખાણ તમે શું છો એ ત્યારે ખબર પડે છે? બિલકુલ બિલકુલ સાચી ઓળખાણ તમે શું છો કે તમે શું કરીને ગયા છો. હું હંમેશા મિનિંગફુલ એન્ટરટેનમેન્ટનો માણસ રહ્યો છું, એટલે કંઈક તમે જ્યારે આપીને જાઓ તો એ જ કદાચ તમારી ઓળખાણ છે. એમ કે તમારા ગેરહાજરીમાં તમે કેટલા હાજર છો લોકોના જીવનમાં. મને બહુ ગમે કે જ્યારે મારી હાજરી ના હોય અને મારી વાતો થતી હોય, ભલે કદાચ એ વાતો પોઝિટિવ પણ ના હોય, આપણે કોઈના ગમ્મતનો ભાગ બનીએ તો પણ વાંધો નથી, પણ મને એ ક્ષણ ખૂબ ગમે જ્યારે એમ કહે કોઈ કે તારી વાત થતી હતી, અમે કાલે મળ્યા હતા ને ત્યારે, તો બહુ મજા આવે એમ. વાહ 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 વાહ. તમે લખો છો અને તમારા લખાણ દ્વારા એક સમય પછી જે તમને વખાણ સ્વરૂપે પ્રતિસાદ મળે છે, ત્યારે આમ કેવું થાય છે ભાઈ? એટલે બિલકુલ મજા પડે, બહુ જ મજા પડે. કારણ કે વ્યાજ મળતું હોય એવું લાગે? બિલકુલ વ્યાજ મળતું હોય એવું લાગે કે જે કંઈ પણ કરી રહ્યા છીએ છેલ્લા 5, 7, 8 વર્ષથી જે હાંસલ, એનું કંઈક રિઝલ્ટ મળી રહ્યું છે. અને એ ખરા સંદર્ભમાં મને એવું થાય કે ભાઈ ના, કંઈક પહોંચી રહ્યું છે લોકો સુધી અને લોકોનું જીવન બદલાઈ રહ્યું છે, કદાચ એવું પણ કહી શકાય. કારણ કે ઘણા બધા એક્સપિરિયન્સીસ એવા પણ થાય કે ભાઈ તમારી પેલી વાત સાંભળીને છે ને મારી લવ લાઈફ છે ને પાટે ચડી ગઈ, તો ત્યારે બહુ પાટે ચડી ગઈ? પાટે ચડી ગઈ, હા. આહાહા. જેમ કે ઇન્સ્ટાગ્રામ લાઈવ કરવાનો એક સમય બહુ વધારે ક્રેઝ હતો અને ડઢો હતો. ડઢો શબ્દ બહુ મસ્ત છે બ્રો. બિલકુલ. હવે લાગે છે પ્રોપર જુનાગઢના છો તમે. હા, એટલે ત્યારે એ સમયે 12 વાગ્યા પછીનું લાઈવ મારું વધારે હોય ને આ કોવિડ ટાઈમથી આ સિલસિલો રહ્યો છે, તો ઘણા વ્યુઅર્સમાંથી એકાદ છોકરા એવું કીધું કે ભાઈ મારી ગર્લફ્રેન્ડનો આજે બર્થડે છે અને તમે એના માટે કંઈક બોલો. અને આવા અનેક અનુભવો રહ્યા છે. તો એવું થાય કે ભાઈ ના, એકદમ રેન્ડમ વ્યક્તિ જેને કદાચ હું પર્સનલી નથી ઓળખતો, એના જીવનનો પણ આપણે કોઈક રીતે ભાગ બની શકીએ છીએ અને ખાસ એની ખુશીનો ભાગ બની શકીએ. એનાથી વધારે શું જોઈએ બીજું? આ સફરની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે શું કહ્યું, એક પણ જગ્યાએ તને કોઈ પણ જગ્યાએ એવું હતું ખરા કે યાર આ સફળતા મળશે? એટલે સફળતા કોને માનો છો તમે એ બહુ અગત્યનું છે. એટલે એક રીતે સફળતાના સંદર્ભમાં, સોસાયટીના સંદર્ભમાં જોવા જઈએ તો હજુ બહુ બધું કામ કરવાનું બાકી છે. અભી તો મેને સ્ટાર્ટ કિયા હૈ એવું. હજી તો શરૂઆત છે. તો કઈ સ્કૂલમાં ભણ્યા તમે? મને બહુ જ ગર્વ છે. હંમેશા હું કહેતો હોઉં છું કે અમારું અપબ્રિંગિંગ, અમારું એજ્યુકેશન જે છે અમને બહુ સરસ મળ્યું છે. જૂનાગઢમાં વેલકમ હાઈસ્કૂલ, વેલકમ પ્રાઇમરી અને હાઈસ્કૂલ, એ વેલકમ સ્કૂલના દરેક ટીચર્સ થકી આજે હું અહીંયા છું એવું કદાચ કહી શકાય. કારણ કે અમને બહુ જ સુંદર રીતે ભાષા શીખવાડવામાં આવી છે. ગુજરાતી ભાષા હોય કે અંગ્રેજી ભાષા હોય. કદાચ એટલું ફ્લુઅન્ટલી હું ઇંગ્લિશ બોલી ન શકું, પણ હું એટલું શ્યોર હોઉં છું એ બાબતે કે ગ્રામેટિકલી મારી કોઈ એરર નથી હોતી એમ. અને હું એક રીતે બહુ ખોચરો માણસ. કોઈ ક્યાંય ભૂલ કરે, જેમ કે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર તમે જુઓ કે લોકોની સ્ટોરીઝમાં મેં આ મોસ્ટ રેન્ડમ ભૂલ જોઈ છે કે ગ્રેટફુલનો સ્પેલિંગ એ લોકો GREAT લખે છે, જ્યારે એ ખરેખર છે GRATE, ગ્રેટફુલ. બાકી ગ્રેટફુલ નામનો મહાન જે ગ્રેટ કહેવાય છે એની ઉપરથી આવેલો શબ્દ નથી એમ. તો અંગ્રેજી ભાષામાં પણ આવી એરર્સ મારે ધ્યાને સતત આવતી હોય, અને ગુજરાતીમાં તો ખાસ. એટલે એ રીતે ખોચરો ખરો હું થોડો એમ. મને ના ગમે કે જ્યારે ભાષાનો પ્રયોગ સારી રીતે ના થાય અને એમાં ભૂલો હોય તો એ તરત મારી ઉડીને આંખે વળગે. અને એવી આ આદતના લીધે મારી અમુક રીલ્સ વાયરલ થયેલી છે. રાજકોટનો એક એક્સપિરિયન્સ તમને શેર કરું. અમે જસ્ટ એક લંચમાંથી બહાર નીકળ્યા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ હતું અને એમાં લખ્યું હતું કોચેચા ચોક. કોચેચા ચોક લખ્યું હતું. મને ખબર નથી કે આ રીલ તમારા પ્રોફાઇલમાં, મારા પ્રોફાઇલમાં તમે જોઈ ત્યારે ધ્યાને આવી કે નહીં, પણ એ કોચેચા ચોક લખ્યું હતું. અને પછી મેં મારું ટિખ્ખળ સ્વભાવ, રમતિયાળ સ્વભાવથી મેં એને 10-12 સેકન્ડની અંદર એ મારી રીતે વાત મૂકી કે ભાઈ એવું જરૂરી નથી કે માણસ બોલવામાં જ હંમેશા તોતડું હોય, ક્યારેક લખવામાં પણ તોતડું હોઈ શકે છે. અને આટલું હું ખાલી બોલ્યો અને સરસ રીતે બતાવ્યું મેં કે કોચેચા ચોક. અને એ રીલ વાયરલ ગઈ. 2-2.5 મિલિયન સુધી વ્યૂઝ ગયા એના. અને ચોથા દિવસે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આવીને બોર્ડ બદલી દીધું. એવું જ હમણાં અમારા જૂનાગઢની આગળ મેંદરડા બાજુ થયું હતું કે ગાંઠિયાની જગ્યાએ લખ્યું હતું ગઠિયા.
એટલે આવું બધું આમ આવી ભૂલો મને તરત ઉડીને આંખે વળગે એમ, એટલે એવો સ્વભાવ ખરો. તો આ કેયુર પહેલી બેન્ચનો વિદ્યાર્થી હતો કે પછી લાસ્ટ? આમાં એવું છે કે સ્કૂલમાં પહેલી બેન્ચનો વિદ્યાર્થી હતો અને કોલેજમાં છેલ્લી બેન્ચનો વિદ્યાર્થી હતો, કારણ કે મેં ભૂલથી એન્જિનિયરિંગ કર્યું છે. મને એન્જિનિયરિંગ કર્યું છે. કેયુર, શું કામ લખવું છે? મને હંમેશા ભાઈ આ સવાલ થાય કે ભાઈ કેમ લખવું છે, મારે ખરેખર આ વાત કહેવાની જરૂર છે તો જ હું વિડીયો બનાવું. તમે જુઓ કે મારો જેટલો પણ આ કલાકારીને લઈને મારી જે કંઈ પણ સફર રહી છે એમાં બહુ એગ્રેસિવલી મેં કંઈ કીધું નથી એમ. જ્યારે અંદરથી કહેવાની ઈચ્છા થાય ત્યારે જ લખવું, અને જો એ મેં આગળ વાત કરી એ રીતે કે મિનિંગફુલ કોન્વર્ઝેશન બને કે મિનિંગફુલ એન્ટરટેનમેન્ટ બને જી તો જ કહેવું છે એમ. એટલે એક સમય તો એવો હતો, ગયા વર્ષની જ વાત છે, ગયા વર્ષની પહેલાંનો, એટલે માર્ચ 2024 પહેલાંનો સમય, જી કે જ્યારે હું એવો વ્યક્તિ હતો કે જે પોતાની દુઃખ, પોતાની વેદનાઓને પબ્લિકલી મૂકવા નહોતો માગતો, પણ પછી જીવનમાં અમુક એવા મુકામો આવે ત્યારે, એટલે એ સમય એવો હતો જે સૌથી મેસિવ હાર્ટ બ્રેક રહ્યું મારા જીવનનું. 24નો માર્ચ ઋષિકેશ પહોંચી ગયો તો હું વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ. રાત્રે 2 વાગે મેં નક્કી કર્યું કે હવે તો મને પૂછીશ પ્રોપર શું શીખવે છે આ સિચ્યુએશન, ખાસ જ્યારે તમે હાર્ટ બ્રેકની જ વાત હવે કરો છો. બાકી તો બહુ બધી આજે ચર્ચા કરવી છે, ઘણા બધા પ્રશ્નો લખ્યા છે. આ સિચ્યુએશન હોય છે જ્યારે હાર્ટ બ્રેકની, કેવી હોય જ છે, ખાસ કરીને કવિ માટે? એટલે મુશ્કેલ ફિલ્મમાં પેલું કીધું છે ને કે ભાઈ કે या तो शायरी अच्छी हो जाती है, मतलब महबूब मिल जाता है, या तो शायरी अच्छी हो जाती है. એટલે હાર્ટ બ્રેક થયા પછી 1.5 મહિનો તો બહુ જ ખરાબ, અને બિલકુલ આપણે એવું વિચારીએ કે ભાઈ એવો સમય પાછો ના આવે, પણ શું થઈ ગયું, પણ એ પછી જે કવિતાઓ નીકળી ને કેયુરની કલમને જે વેગ મળ્યો છે, ત્યારે મને યાદ છે મારા 17,000 ફોલોવર્સ હતા, અને જે શું શીખવા જેવું છે હાર્ટ બ્રેકમાંથી એની વાત કરીએ તો કે પ્રાયોરિટી હંમેશા, આ કદાચ સેલ્ફ સેન્ટ્રિક વાત લાગશે પણ તમારી જાતની ઉપર બીજું કોઈ વ્યક્તિ ના હોવું જોઈએ. સંપૂર્ણપણે પ્રાયોરિટી તમે કોઈ બીજા વ્યક્તિને આપી દો. તમારા જીવનનો જે કહેવાય કે ડ્રાઇવિંગ સીટ ઉપર તમે કોઈ બીજાને બેસાડો તો અઘરું થઈ જાય જીવન. એટલે ડ્રાઇવિંગ સીટ ઉપર જો તમે હો તો વધારે સારું. અને બસ એ જ શીખ્યું છે કે ભાઈ, કારણ કે આપણે છે ને વેલ્યુ નથી કરતા પોતાની, એટલા માટે જ હાર્ટ બ્રેક જેવી ઘટનાઓ થતી હોય છે એમ. ઘણું બધું આપણને એવું હોય કે જે ન મળ્યું, વેલ્યુ નથી કરતા. એટલે કારણ કે એ સમયમાં તો આપણે પોતાની વેલ્યુ કરવાની પણ ના હોય, મને એવું લાગે છે. પ્રેમમાં પોતાની વેલ્યુ ના કરવાની હોય. એટલે હવે છે ને પ્રેમ ને અલગ અલગ રીતે ડિસ્કસ કરી શકાય, અને એ સાચો પ્રેમ બિલકુલ એ જ છે કે ભાઈ તમે કોઈને ઈશ્વર માનવા લાગો એમ. પણ જ્યારે તમે કોઈને ઈશ્વર માનવા લાગો, પૂજવા લાગો, સૈયા જેવું સોંગ મને અહીંયા યાદ આવે છે. દિલની સૌથી નજીકનો વ્યક્તિ જ્યારે હાર્ટ બ્રેક થાય છે તો શું કામ એટલો દૂર વહી જાય છે? ઋષિકેશ, મહાકુંભ, એટલો દૂર શું કામ વહી જાય છે? કદાચ મને એવું લાગે છે કે પોતાની જાતને ઓળખવા માટે, કે શું થયું, શું હતું ને શું થઈ ગયું. હા, એટલે હવે એ બધું તો કેવું છે કે એમાં પડવા કરતાં પોતાની જાતને સમજવાનો ટ્રાય કરીએ તો વધારે સારું. અહીંયા મને પેલું, હું એકદમ લિરિક્સવાળો માણસ છું, મ્યુઝિક ગમે પણ શબ્દોનો માણસ બિલકુલ. એટલે મજા આવે છે ને આ બધી વસ્તુમાં જીવવાની. બિલકુલ સાહેબ, બિલકુલ. આ દરેક દુઃખની પણ મજા છે એવું પણ કહી શકીએ કદાચ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ वो फिर નહીં આતે. અને તમે હમણાં જ મહાકુંભમાં ગયા છો ને તમારી અંદરનો હાર્ટ બ્રોકન વ્યક્તિ અહીંયા સામે આવતો એવું લાગે છે કે ફૂલ ખિલતે હૈ લોગ મિલતે હૈ, फूल खिलते हैं लोग मिलते हैं, पतझड़ में जो फूल मुरझा जाते हैं वो बहारों के आने से खिलते नहीं, कुछ लोग एक रोज जो बिछड़ जाते हैं वो हजारों के आने से मिलते नहीं, उम्र भर चाहे कोई पुकारा करे उसका नाम वो फिर नहीं आते, आँख धोखा है क्या भरोसा है, आँख धोखा है क्या भरोसा है, सुनो दोस्तों शक दोस्ती का दुश्मन है, दोस्तों शक दोस्ती का दुश्मन है, अपने दिल में इसे घर बनाने न दो,
अपने दिल में इसे घर बनाने न दो कल तड़पना पड़े याद में जिनकी रोक लो उन्हें रूठ कर जाने न दो बाद में प्यार के चाहे भेजो हजारों सलाम वो फिर नहीं आते सुबह आती है रात जाती है वक्त चलता ही रहता है रुकता नहीं एक पल में ये आगे निकल जाता है आदमी ठीक से देख पाता नहीं और पर्दे पे मंजर बदल जाता है एक बार चले जाते हैं दिन रात सुबह शाम वो फिर नहीं आते जिंदगी के सफ़र में गुजर जाते हैं जो मकाम वो फिर નહીં આતે એટલે જે ગયું છે એને જવા દઈએ શણગારીને રાખો યાદોમાં. બિલકુલ 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 એટલે હંમેશા પ્રેમનો ટેક હવે મારા માટે જ રહ્યો. મેં તમને કીધું ને કે એક શોને ડિઝાઇન કર્યો હતો ત્યારે આ જ પ્રકારે સૂફિયાના સ્પેશિયલ કરીને આખું સેગમેન્ટ હતું અને એની અંદર પ્રેમ થવાથી લઈ પ્રેમની પરાકાષ્ઠા એટલે કે સૈયા સુધીની વાત પછી જ્યારે મને એક સારી પોઝિટિવ નોટ પર કોઈ પણ વાતને કે કોઈ પણ શોને એન્ડ કરવો ગમે તો ત્યારે હું છેલ્લું ગીત આખો શો મારે ડિઝાઇન કરવાનો હતો એટલે મેં છેલ્લું ગીત લીધું લગ જા ગલે અને ત્યારે એ પહેલાં મેં એ વાત લોકો સુધી પહોંચાડી એ વાત કન્વે કરી કે ભાઈ છેલ્લે શું ટેક અવે લઈ જવાનો છે આટલું પેઇન જે છે તમે જુઓ 100માંથી 90 ગીતો પેઇન પર લખાયેલા છે બરાબર તો ટેક હવે માત્ર એટલો છે કે ઈશ્વરનો આભાર માનીએ કે આટલી સુંદર અનુભૂતિ આપણને કરવાનો મોકો મળ્યો. બાકી પામવાની ઘટના બિલકુલ નથી પ્રેમ એને તો અનુભવવાનું હોય અને એ પછી કોઈ પણ મુકામે લઈ જાય તમારે એને ખુલ્લા હાથે સ્વીકારવાનો હોય. વાહ વાહ વાહ. આ કેયુરની કલમે મને છે ને સુરતનો એક વ્યક્તિ યાદ આવે છે. એક છોકરો છે યંગ છે હાલમાં સુરતીજ પેજ ઉપર એ બહુ જ એક્ટિવ છોકરો છે એ પણ ચશ્મા પહેરે છે એકદમ યંગ છે એની પણ એક આ ટાઈપનું ટેક સાથે મસ્ત કામ કરે છે કેયુરની કલમે. શું વાત કરો છો? હા બહુ સરસ કામ કરે છે કેયુરની કલમે. હા અને હું આ પ્લેટફોર્મ ઉપરથી જેટલા પણ મને એવા લોકો યાદ આવે છે ને હું એનું નામ લેવાનું ચોક્કસથી હું યાદ કરું જ છું અને બહુ સારું કામ કરે છે. ઓકે મારે એ વાત ઉપર આવું છે કેમ કે ઘણા લોકો અત્યારે એવા ક્રિએટરો પણ જોઈ રહ્યા છે શું ખબર એમને આ ફિલ્ડમાં જ આવું જ કામ કરવું છે તો તમે કોઈ પણ એક કોન્સેપ્ટ તમે કહો છો કે મેં એક ડિઝાઇન કર્યો હતો તો એક વિચાર વિચાર મનમાં ઉદ્ભવ થાય છે ત્યાંથી લઈને એક પોસ્ટ તમે અપલોડ કરો છો ત્યાં સુધીની શું પ્રોસેસ હોય છે પ્લીઝ તમે જણાવશો. એટલે છે ને એક રીતે હું બહુ આળસુ દરેક કલાકાર બહુ આળસુ હોય એમ એટલે વિચાર આવવાથી લઈ અને પોસ્ટ થવા સુધીનો જે આખી પ્રોસેસ છે એ ઘણીવાર બહુ લાંબી હોય ઘણીવાર એકદમ ટૂંકી હોય કે અત્યારે વિચાર આવ્યો અને તરત સેલ્ફી વિડીયો શરૂ કરી અને પોસ્ટ કરી દીધું એમ. એટલે એ સફર મને એવું લાગે છે કે જે વાત મેં આગળ કરી કે ભાઈ મને કહેવાની કેટલી ઈચ્છા છે આ વાતને કારણ કે સોશિયલ મીડિયાના જમાનામાં તમને એવું થાય કે ભાઈ મારે રોજ એક વિડીયો મૂકવો જોઈએ કે રોજ એક પોસ્ટ કરવી જોઈએ અપડેટ રહેવું છે પણ મને એવું થયું કે ભાઈ કલાકારને કોઈ તમે એવી બાઉન્ડ્રીઝમાં ના બાંધી શકો એમ એને જ્યારે કહેવાની ઈચ્છા થાય ત્યારે જ કહેશે એમ. અને મારા જીવનમાં તો એવું રહ્યું છે કે જ્યારે પેઇન વધારે હોય મારા જીવનમાં ત્યારે મારું પોસ્ટિંગ વધી જાય અને જેવું હું ખુશ થઈ જાઉં એવું મારું પોસ્ટિંગ બંધ. એટલે આમ તો મજાકમાં પણ એવું કહેતો કે યાર આ તો હવે તો ફોલોવર્સ તો અટકી ગયા છે મારું પાછું એકાદ બ્રેકઅપ થઈ જાય તો થઈ જાય પણ પછી હવે એવું થયું કે ભાઈ આપણે આ નંબર્સની દુનિયામાં કંઈ પડવા કરતાં જીવનને જીવતા જઈએ મોજ આવે એ રીતે. અને એટલે જ્યારે યાદ આવે ને કે ભાઈ દિલ કા દર્દ લીઝા પેલું એ દિલ મુશ્કેલમાં છે કે એટલે એ વિરહની વેદના જે છે એને જ્યારે આપણે યાદ કરીએ તો એવું થાય કે ભાઈ આવું ના થાય તો જ સારું ભાઈ ફોલોવર્સ ભલે 32,000 અટકી ગયા. એટલે એક તમને વિચાર આવે છે પછી તમે કાગળ ઉપર ઉતારો છો અને પછી આખું એનું તમે રેકોર્ડ કરો છો અને પછી એનું શૂટ કરો છો. એટલે એ પ્રોસેસ જ થોડીક થકવી નાખનારી હોય છે કે છેલ્લે અપલોડ કરવા સુધી એડિટ કરીને અપલોડ કરવા સુધી નો જે ટાસ્ક હોય છે એ બહુ ચેલેન્જિંગ હોય છે એમ. અને તો એવું પણ થતું હશે ને કે જે પોસ્ટની તમને ઈચ્છા હોય કે આમાં યાર આ મસ્ત છે આમાં એટલું તો આ વાયરલ થવું છે અને ના થાય ત્યારે દુઃખ થાય છે ખરા? ના મને તો કેવું છે કે મારે કહેવું છે પછી એ 10 લોકો સાંભળશે કે લાખ લોકો સાંભળશે વાહ વાહ બહુ ફરક ના પડે. એને કદાચ એનાલિટિક્સના જ્યારે ફેઝમાં હોઈએ ત્યારે એને ડિસ્કસ કરીએ કે ભાઈ આ કેમ ના ચાલ્યું એમ. કારણ કે હવે કેવું છે કે ઇન્સ્ટા ડિસ્કશન થતી હોય છે ખરા ને? હા ડિસ્કશન બિલકુલ થાય કે ભાઈ આ કેમ ના ચાલ્યું. જેમ કે મારો એક ખાસ ભાઈબંધ છે વિવેક કોટેચા કે જેની સાથે એનું છે ને સેન્સ બહુ ગજબ છે કે ભાઈ એને ખબર પડી જાય કે આ વિડીયો કઈ રીતે પરફોર્મ કરશે આ વિડીયો કેટલો પરફોર્મ કરશે.
મારે એટલે હું આ વસ્તુ ઉપર ખાસ કરીને જાઉં છું કેમ કે લોકો જોઈ રહ્યા છે ને એ લોકો જે આ ફિલ્ડમાં આવવા માગે છે શું ખબર એમને કંઈક હેલ્પ થઈ શકે આ પોડકાસ્ટથી. બિલકુલ. એટલે આ એનાલિટિક્સનો ભાગ તો રહેતો જ હોય છે, આ ઓબ્ઝર્વેશન તો રહેતું જ હોય છે કે ભાઈ આ ના ચાલ્યું એનું કારણ એ છે કે મારે જે કહેવાની છે વાત કે જે લોકોને અટ્રેક્ટ કરશે એ વાત તો 14 સેકન્ડથી શરૂ થાય છે, પણ મેં પહેલી 4 સેકન્ડમાં શું કર્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે હુક્સના જમાનામાં આપણે આવી ગયા કે ભાઈ તમારે કોઈનું અટેન્શન જોઈતું હોય તો આમ હૂપ કરીને પછી હું વિડીયો કરું ને આવી રીતે જો ચશ્માને વાગ્યું તો આનાથી વિડીયો શરૂ થાય તો લોકોને એમ થાય કે આ તો કંઈક વિયર્ડ થઈ રહ્યું છે એમ. એટલે હું હંમેશા એવું કહું કે ઇન્સ્ટાગ્રામ પર સારી વસ્તુ ચાલે છે, ખરાબ વસ્તુ ચાલે છે એવું નથી, વિયર્ડ ચાલે છે. વિયર્ડ જે હશે ને એ ચાલશે. ઘણું બધું ચાલે છે. હા, આ તો જેમ કે તમે આ ચશ્માને હું ઊંધા કરી નાખું આવી રીતે અને પછી વાત કરું તો રીલ્સમાં લોકોને એવું થશે કે આ શું આ ગાડા વેડા કરે છે અને એ મિલિયને પહોંચી જાય, કોને ખબર એમ. કદાચ લોકો એ જ જોવા આવતો એક મિનિટ આ શું છે. હા, એક્ઝેક્ટલી એમ કે હુક્સના જમાનામાં આપણે જીવીએ છીએ. એટલે પણ એની અધર સાઈડ એ છે કે ભાઈ મારે જે કહેવું છે એ હું કહી દઈશ, પછી કદાચ 10 લોકોને ગમશે, લાખ લોકોને ગમશે, વાંધો નથી. આ ડિજિટલ યુગમાં કાગળ ઉપર લખવું કેટલું ગમે છે? કાગળ સુધી હું ત્યારે જ પહોંચતો હોઉં છું જ્યારે હું ઇમોશનના એકદમ હાઈએસ્ટ મુકામ ઉપર હો, હાઈએસ્ટ પિક પર હો, ત્યારે જ હું કાગળ સુધી પહોંચતો હોઉં છું. અને ત્યારે પછી ખબર નથી હોતી કે એ કાગળ મારું છે, કોઈ બીજાનું છે કે મોબાઈલની નોટ્સ છે. પણ કાં તો બહુ જ ખુશ હોઈએ કાં તો બહુ જ દુઃખી હોઈએ ત્યારે વધારે કાગળ સુધી પહોંચવાનું થાય છે. બાકી તો અત્યારે પૈસો રડવામાં પડ્યા છીએ આપણે, કારણ કે મિડલ ક્લાસ લોકોની એક બહુ કરુણતા છે કે એમને બહુ બધું વિચારવું પડે છે પોતાના લોકો માટે, જે જવાબદાર લોકો હોય એના માટે. હા, એટલે જ આખું તમે મારું કદાચ મારું કરિયર જોયું હશે બહુ ડાયવર્સિફાઈ રહ્યું છે કે ભાઈ પહેલાં જૂનાગઢમાં રહીને વિડીયોઝ બનાવતા, રેપ સોંગ્સ બનાવતા ક્યારે મેં એડવર્ટાઇઝિંગ એજન્સી શરૂ કરી દીધી ને પછી છેલ્લા 1.5 વર્ષથી અમદાવાદ આવ્યો છું ને ત્યારે કેયુરની કલમને ધાર મળી રહી છે અને કંઈક બીજી દિશામાં જઈ રહ્યું છે કરિયર. પણ જે કંઈ પણ છે એને બહુ જ ખુલ્લા હાથે સ્વીકારું છું અને એક્સાઇટેડ છું કે આગળ મને મારું જીવન ક્યાં લઈ જશે. તમે કીધું કે એટલા બધા જગ્યાએથી ઘણી બધી મૂવમેન્ટ મળી ત્યારથી અત્યારે આ મુકામે પહોંચ્યા છો, તો એક્ઝેક્ટલી આ લખવાની શરૂઆત ક્યાંથી થઈ હતી? એટલે લખવા કરતાં એ મને એવું લાગે છે કે મારો સાહિત્ય સાથેનો જે નાતો રહ્યો છે એ તો સ્કૂલ ટાઈમથી રહ્યો છે. મારા જીવનમાં મેં સૌથી પહેલાં હું સ્ટેજ ઉપર ચડ્યો હોય તો ધોરણ 8માં અમારી જે વેલકમ સ્કૂલ હતી એના, હવે સ્કૂલ માટે પહેલું એન્યુઅલ ફંક્શન હતું. આપણે બિલકુલ કોન્વેન્ટમાં કે એવી રીતે એવી સ્કૂલોમાં નથી ભણ્યા કે જે શહેરની સૌથી ટોપવાળી સ્કૂલ હોય, પણ અગેઇન હેવિંગ સેડ કે ભાઈ જ્યાં બધા જ ફંક્શન્સ થતા હોય એવી સ્કૂલમાં નહીં. એટલે હું એવી સ્કૂલમાં ભણ્યો હતો કે જે સ્કૂલનું પહેલું ફંક્શન હતું અને એ સ્કૂલના ફંક્શનમાં મારે એક સ્પીચ આપવી હતી. મારે આમ તો એન્કરિંગ કરવું હતું પણ પછી મેં સ્પીચ આપી અને એ સ્પીચનો ટોપિક હતો વિદ્યાર્થી જીવનમાં સહ અભ્યાસી પ્રવૃત્તિઓનું મહત્ત્વ. સ્કૂલનું પણ પહેલું ફંક્શન અને તમારા જીવનનું પણ પહેલું સ્ટેજ ઉપર ચડવાવાળું પહેલું. અને મજાની વાત એ કે એ સમયે જ્યારે જે વ્યક્તિ એઝ એન એન્કર હતા, 2000 ધોરણ 8માં હતો એટલે 2010ની વાત, બરાબર, જે વ્યક્તિ એન્કર તરીકે હતા, પ્રોફેશનલ એન્કર તરીકે, અને મારી સ્પીચ પતી એ પહેલાં, આમ તો જો કે પહેલાં જ જ્યારે રિહર્સલ કરતા હતા ત્યારે જ એ વિજયભાઈ પીઠડિયા, એમને યાદ કરીશ, દુનિયામાં નથી પણ બહુ અદ્ભુત નામ, કે જેણે મને બહુ વખાણ્યો કે વેરી ગુડ બેટા, और अब मैं बुलाने जा रहा हूँ उस बच्चे को जो જેને યોગ્ય સપોર્ટ મળે તો આ વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી શકે એમ છે. કેયુર પોપટ, આ હજુ મને એમના મોઢે કહેવાયેલી વાત. અહીંયા સ્ટોપ રાખો. આ જ વસ્તુમાં આપણે થોડુંક અંદર ડીપ જઈએ છીએ. પગમાં ધ્રુજારી હતી ત્યારે ખરા? બિલકુલ. સ્ટેજ ઉપર ચડવા પહેલાં? હા, એટલે ઘણો ડરેલો, ઘણો નર્વસ, કારણ કે એ સ્કૂલનું પહેલું ફંક્શન હતું એટલે જે 2 પેસેજની વચ્ચે પગથિયા હોય ત્યાં પણ લોકો બેસેલા એમ. એટલે ત્યારે બોલ્યો ત્યારે ઘણો ડરેલો બોલ્યો અને મને ઘણા બધા લોકો અત્યારે કે ગજબ કે ત્યારે હું એકદમ છોકરી જેવું બોલતો અને અત્યારે આમ સારો બેઝવાળો અવાજ થઈ ગયો છે. તો એટલે સખત ડરેલો હતો. યાદ છે શું બોલ્યા હતા એ? હા, પ્લીઝ. એટલે એક કવિતા જે મને મારા એક મંગલદાસ થાવરાણી, હું જે કંઈ પણ છું, મારો સાહિત્ય સાથેનો નાતો રહ્યો છે, એ વ્યક્તિ પણ દુનિયામાં નથી, પણ મંગલદાસ થાવરાણી નામના જે વ્યક્તિ હતા, જે અમારા પાડોશી હતા, 3જા માળે રહેતા,
એની સાથે રહી અને મારો સાહિત્ય સાથેનો એનું કારણ કદાચ મારા મમ્મી છે કે એ સાહિત્ય સાથેનો મારા મમ્મી મને હંમેશા હું એવું કહું છું કે અપબ્રિંગિંગ જે મળ્યું છે ને એમાં સાહિત્ય સાથેનો મ્યુઝિક સાથેનો જે ટચ છે કે શબ્દોને સમજવાની જે શક્તિ છે એ કદાચ વાયા મારા મમ્મી હું એ દુનિયા સુધી પહોંચ્યો છું. એટલે મંગલભાઈ જે હતા એ એક રીતે સિંગર પણ કહી શકાય અને કલાને બિરદાવવાવાળા વ્યક્તિ હતા. એ અમારા જૂનાગઢના એક કવિ હતા લક્ષ્મણ દુબે. એમના ઘરે દર શનિવારે રાત્રે અથવા તો 2 શનિવારે રાત્રે મહેફિલ થાય અને એમાં શમીમ અબ્બાસ જેવા પાકિસ્તાનના બહુ જ સુંદર કવિ છે શમીમ અબ્બાસ, એ એમના ઘરે આવતા, મોરારી બાપુ એમના ઘરે આવતા. એટલે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8માં હું આ પ્રકારની મહેફિલોનો ક્યાંક હિસ્સો બન્યો છું. એટલે કદાચ ત્યાંથી પણ લખવાનું કે કંઈક કહેવાનું વિચાર મનમાં આવ્યો હોય. પણ પછી એ સમય એવો હતો 10મા 12મા ધોરણ સુધી આપણે પહોંચીએ તો પેલી આપણે બાકી રહી ગઈ કે તમે શું બોલ્યા હતા સ્ટેજ ઉપરથી. હા, એ મેં સ્કૂલ માટે એક કવિતા લખી હતી કે વેલકમ 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 જ્ઞાન વિજ્ઞાનની સંસ્થા વેલકમ, વાલીઓના વહાલા દુલારાઓની માનીતી અને જાણીતી વેલકમ. ને સદાય અમારી સંસ્થા આવકારે છે અને કહે છે કે આવો વેલકમ. એટલે તો આવા બધા મિત્રોએ વખાણ કર્યા છે, કેવું લાગ્યું હતું ત્યારે? બિલકુલ બહુ જ મજા પડી હતી, બહુ જ મજા પડી હતી. અને હા, એ આખું એ સ્કૂલના જે પ્રિન્સિપલથી લઈ અને સ્કૂલના જે ઓનર્સ છે એ બધા એ મને દીકરાની જેમ રાખ્યો હતો. એટલે એ બિલકુલ બહુ જીવનની સૌથી સુંદર ક્ષણોમાંની એક છે કે જ્યારે મારી સ્કૂલ લાઈફ જે છે એ મને અદ્ભુત સમય હતો જીવનનો, એ બિલકુલ ભૂલી ન શકાય. આપણે કવિતાની જ વાત કરી છીએ તો આપણે ઘણીવાર એવું એટલું બધું લખતા હોઈએ છીએ કે અને ઘણું બધું અધૂરું પણ રહી જતું હોય છે. તો એ પહેલી કવિતા કઈ જે તમારા દ્વારા આખી પૂર્ણ થઈ હોય? 2019 કે એવું થતું હોય છે કે પ્રદીપ તે મને અલગ પૂછવાનો હતો, તું અલગ જગ્યાએ ડાઇવિંગ કરાવે છે, પણ મજા છે, આજ મજા છે. બિલકુલ બિલકુલ પોડકાસ્ટ આજ છે ને. બિલકુલ બિલકુલ એ કન્વર્ઝેશન ફ્લોઝ અને ક્યાં લઈ જાય ખબર નથી, જેવી રીતે જીવન ક્યાં લઈ જાય છે ખબર નથી. કેમ કે સ્ક્રિપ્ટેડ તો હોય છે. શું આપણી લાઈફ સ્ક્રિપ્ટેડ છે કે નહીં? બિલકુલ બિલકુલ. પ્લીઝ. એટલે 2019 કરતાં આઈ થિંક 18, હા 19 નહીં 18, જીવનની પહેલી એવી છોકરી કે જેની સાથે લાંબા સમય સુધી એવું ઇમેજિનેશન રહ્યું હોય કે આજ મારી લાઈફ પાર્ટનર બનવાની, સાથે જ હવે આગળ ચાલવાનું છે, લાકડીના ટેકે પણ. હા, અને એ વ્યક્તિનું જ્યારે જીવનમાંથી જવાનું થાય અને પછી આ કવિતા આવી હતી જે કદાચ મને એવું લાગે છે પહેલાં પણ પ્રેમ એને કહેવાય કે નહીં, પણ જીવનમાં ધોરણ 9થી આપણને એ બાબતે આપણે બહુ જ સુખી છીએ કે ફિમેલ કનેક્શન બહુ જ સરસ રહ્યું છે. પણ જે કહેવાય ને કે સમજ આવ્યા પછીનો પ્રેમ અને જેને તમે સંસાર માંડવા સુધી પહોંચી ગયા હોય અને એ વ્યક્તિનું જ્યારે જીવનમાંથી જવાનું થાય, એટલે 2018માં આ પોએટ્રી લખી હતી અને એ પછી ટિકટોકનો સમય હતો ને સખત વાયરલ ગઈ હતી. રાજકોટના એક ઓપન માઇકમાં મેં પરફોર્મ કરી હતી. એ કવિતા કહેવા જઈ રહ્યો. પ્લીઝ ઇરશાદ. આપણને છે ને આમ કેવું કે ફોર એક્ઝામ્પલ મેં એક બીજા સંદર્ભમાં કીધું હતું કે આપણે એક વાહન ચલાવી રહ્યા છીએ, ફોર એક્ઝામ્પલ એક્ટિવામાં જઈએ છીએ અને પડી જઈએ અને વાગે, કોણી છોલાઈ જાય. હા, અને છોલાઈ ગયા પછી વડીલો એવું કહે કે થોડાક દિવસ ખમ રૂજ આવી જશે. રૂજ આવી જશે. એટલે એ રૂજ આવી જતી હોય. મોટા ભાગના ઘાવ જીવનના એવા હોય કે જેમાં રૂજ આવી જાય. પણ એ વ્યક્તિને હવે સવાલ થાય છે કે ભાઈ હૃદયના ઘાવ પર રૂજ આવતા કેમ આટલી વાર લાગતી હશે? હૃદયના ઘાવ ઉપર રૂજ આવતા કેમ એટલી વાર લાગતી હોય છે? હૃદયના ઘાવ પર રૂજ આવતા કેમ એટલી વાર લાગતી હશે? ને સાવ સામાન્ય એવી તારીખો કેમ તહેવાર લાગતી હશે? જો બુધવાર જેવો દિવસ હોય, તાજો લાગે છે. ના તાજો નથી, આ 2018 વાળો છે. તાજા ઘાવ તરફ જઈશું, હજુ આપણી પાસે બહુ બધું છે. પ્લીઝ કે તમારા માટે એ તહેવારનો દિવસ હોય એમ, બાકી બુધવાર હોય તારીખ. હા, સાવ સામાન્ય એવી તારીખો કેમ તહેવાર લાગતી હશે? ને કંઈક તો થાય છે સાહેબ, કંઈક તો થાય છે. નહીંતર આ ખળખળાટ હસતા ગાલો પર કેમ આંસુઓની ભરમાર લાગતી હશે? નહીં તો આ ખળખળાટ હસતા ગાલો પર કેમ આંસુઓની ભરમાર લાગતી હશે? ને અકીદત એટલે ટ્રસ્ટ, ભરોસો જે છે એને ઉર્દુમાં અકીદત કહેવાય. કે એ અકીદત મંદને શું ખબર
કે કઈ રીતે ભીતરે ખનન તલવાર વાગતી હશે, કઈ હા રીતે ભાઈ, વાહ. ભીતરે ખનન તલવાર વાગતી હશે. ને આ એવો ઘાવ છે સાહેબ, લોહી ન નીકળે. આ એવો ઘાવ આ છે એવો સાહેબ ઘાવ કે છે સાહેબ, લોહી ન નીકળે, સાવ અંદર સુધી મૂંઢ માર વાગતી હશે. હૃદયના ઘાવ પર રોજ આવતા બહુ મોટો મૂંઢમાર વાગ્યો છે હા. કેમ આટલી વાર લાગતી હશે. એટલે એ સમયે બહુ મોટો લાગતો હતો, પણ હવે એ કદાચ બહુ જ ઘડતરનો ભાગ કહી હતો શકાય. એવું કહી શકાય કે ભાઈ અહીંયા સુધી પહોંચ્યા છીએ, આટલા મજબૂત બન્યા છીએ કે દિલના પણ 6 પેક્સ થઈ ગયા હવે કે કટ 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 થઈને, તો ત્યાં સુધી પહોંચ્યા છીએ. તો એ કદાચ એક ઘડતરનો ભાગ હતો એમ. એટલે દિલના પણ આપણને સિક્સ પેક દિલના 6 પેક થઈ ગયા છે આ બિલકુલ. શબ્દ ક્યારે વિચાર્યો હતો? વિચાર્યું તો કે આવું બોલીશ હા એટલે આ મારું આમ જનરલી રેન્ડમ કન્વર્ઝેશનમાં પણ હોતું હોય છે કે હવે તો આમ હૃદયના કટકા થઈ થઈને 6 પેક થઈ ગયા છે. વાહ, વાહ, વાહ. શું અત્યારે પણ આ ડિજિટલ લાઈફની જ આપણે વાત કરીએ છીએ, તો લખવા માટે તમે ક્યારેય કવિતા લખવા માટે ચેટ જીપીટીનો યુઝ કર્યો છે ખરા? ભાઈ ક્યારેય નહીં. એટલું ઈશ્વરની કૃપા રહી છે કે બિલકુલ જરૂર નથી પડતી. અને મને એવું લાગે છે કે ચેટ જીપીટીથી જો ની જરૂર પડતી હોય તો તમે થોડા શબ્દોના માણસ છો એમ. એટલે એવી લગભગ ક્યારેય જરૂર નથી પડી. કદાચ એવું હોય કે કોઈ બ્રાન્ડ માટે કારણ કે હું એડવર્ટાઇઝિંગ એજન્સી પણ સાથે ચલાવું પોતે છું, ચલાવો હેવિંગ છો. સેડ કે તો એના આઈડિયાઝ માટે આપણે ચેટ જીપીટીનો યુઝ કરીએ, પણ કવિતા લખવા માટે ક્યારેય ચેટ જીપીટી નેવર. ઓકે, એટલે આ લાઈન અહીંયા સાચી સાબિત થાય છે કે એઆઈ તમને પ્રાસ મેળવી શકે, એઆઈ કદાચ તમારા પ્રાસ મેળવી શકશે પણ એ ભાવ નહીં મળાવી શકે. બિલકુલ ડેફિનેટલી. અને આ તમારી વાત છે ને, ત્યાં મને જાવેદ અખ્તર સાહેબ યાદ આવે છે. પ્લીઝ. जावेद अख्तर साहब એવું કીધું હતું કે पोइट्री इज अ फेल्ट थॉट, जो बात दिमाग ने समझी है और दिल ने महसूस की है वो कविता है. દિમાગને સમજી है એટલે એમાં લોજિક પણ છે, અને દિલને સમજી है એમાં મેજિક પણ છે. મેજિક પણ છે. વાહ. એટલે પોઇટ્રી ઇઝ અ ફેલ્ટ થોટ. હમ. આ વાત મને કદાચ અહીંયા જોડવી ગમશે કે જ્યાં ભાવ પણ હોય, જ્યાં સત્વ પણ હોય, રેઝિલિયન્સ એટલે સાત્વિકતા, એ મને બહુ ગમે છે. અને મને હંમેશા એવું રહ્યું કે હું સાત્વિક એન્ટરટેનમેન્ટનો માણસ બનું. જ્યાં ઓલમોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સેમી પોર્ન સુધી લોકો પહોંચી ગયા છે, કે જે લોકો ડાન્સર્સ નથી એ પણ નાચી રહ્યા છે અને કંઈ પણ વિયર્ડ કરી રહ્યા છે, એની વચ્ચે હું સાત્વિક એન્ટરટેનમેન્ટ પીરસીશ. અને બિલકુલ સભ્ય ભાષામાં અહીંયા સુધી પહોંચવાનો ખૂબ ગર્વ છે. પ્રેમ શું છે કેયુર? મારા જીવનનો એક એવો ફેઝ કે જેણે કદાચ મને અહીંયા સુધી પહોંચાડ્યો છે, આરજે ધ્વનિત, મિસ્ટર ધ્વનિત ઠાકર, જેમના થકી જ હું જે કંઈ પણ છું એ છું એવું ડેફિનેટલી કહીશ. એમની જે વ્યાખ્યા છે પ્રેમની, એ જ હું હજુ સુધી માનું છું કે અહમને ઓગાળવાની ઈશ્વરીય ઘટના, અહમને ઓગાળવાની ઈશ્વરીય ઘટના એટલે પ્રેમ. એ તમે કરી ના શકો, એ થઈ જાય, આપોઆપ થઈ જાય, એ ઈશ્વરીય ઘટના છે. એટલે હજુ સુધી પ્રેમની વ્યાખ્યામાં તો હું એમની સાથે શબ્દસહ સહમત છું. શું લખવું સૌથી વધારે ગમે છે? લોકોના કાન સુધી અથવા તો હૃદય સોંસરવું ઉતરી જાય એવું દરેક પ્રકારનું લખાણ મને ગમે છે. હોહરવું ઉતરે એ ગમે છે. હોહરવું ઉતરે એ ગમે એમ. એટલે દરેક પ્રકારનું લખાણ મને ગમે એમ. હું કમર્શિયલ રાઇટિંગ કરું તો પણ મને એટલી જ મજા પડે. જેમ કે હમણાં એક સ્કૂલ માટે અમે એડ ફિલ્મનો પ્રોજેક્ટ કર્યો હતો, એમાં 1 જ મિનિટની એડ હતી. અને મને છે ને જ્યારે શૂટ કરવાના હતા ને, મારા એક બહુ જ ખાસ મિત્ર જયભાઈ મહેતા, જે મારા એડ એજન્સીનો પ્રોજેક્ટ હોય ત્યારે ડિરેક્ટર તરીકે મોટા ભાગે એ જ હોય છે. અને 12 વાગે અમે આખો દિવસનું શૂટ હતું, એમાં બીજા પણ ડોક્યુમેન્ટરીઝ શૂટ કરવાની હતી ને એવું બધું હતું, ને એની વચ્ચે આ વિડીયો કરવાનો હતો. અને હું સ્ક્રિપ્ટ માટે છેલ્લી મોમેન્ટ સુધી, જેમ અત્યારે આપણે પોડકાસ્ટ શરૂ થયું એ પહેલાં આપણે બંને કાગળ અને કાગળના થોથા લઈને બેઠા હતા. પણ જેવા બેઠા પછી આપણને ખબર છે કે એ બધું એની રીતે ચાલી રહ્યું છે ને આપણે આપણી મોજમાં છીએ. પણ જ્યારે શૂટ કરવાનું હોય અને એડ્સ જેવો પ્રોજેક્ટ હોય ત્યારે છેલ્લી મોમેન્ટ સુધી હું ટાઈમ લેતો હોઉં છું. એટલે એ સ્કૂલના પ્રોજેક્ટમાં એવું થયું કે હું સેલોન પર ગયો અને ત્યાં સુધી આમ સ્ક્રિપ્ટ બરાબર બની નહોતી રહી, કારણ કે સાયન્સ સ્કૂલ હતી એ. અને પછી મારા લખવાનું, મને એ પ્રકારનું લખાણ પણ સખત ગમે કે 1 જ મિનિટમાં મેં
ધર્મ અને વિજ્ઞાન જે બંને એક રીતે અલગ છે પણ બંને ક્યાં જોડાય છે એવી સ્ક્રિપ્ટ લખી દીધી એમ કે કોઈ કહે છે કે દુનિયા ઈશ્વર થકી ચાલે છે, કોઈ કહે છે કે દુનિયા વિજ્ઞાન થકી ચાલે છે. અહીંયાથી વાત શરૂ થઈ અને એ બંને જોડાતા હું એક સાયન્સ સ્કૂલને પ્રમોટ કરી રહ્યો છું. તો એ પ્રકારનું લખાણ પણ ગમે. અને જે વ્યક્તિનો ફોન આવે છે, મહર્ષિનો ફોન આવે છે, મહર્ષિ મારો ખૂબ ગમતો મિત્ર અત્યારે સાંભળતો હશે તો આપણે એમને છે ને સ્પીકર ઉપર શું વાત કરે છે એ સાંભળવું પ્લીઝ લઈ લો અને કહો કે ચાલુ પોડકાસ્ટ છે. મહર્ષિભાઈ, હું અત્યારે એક પોડકાસ્ટના શૂટમાં છું અને તમને યાદ કરું છું અને મને એક સવાલ પૂછાયો છે તમારા આમ તો જો કે આ ભાઈ સાથે તમે કહેવાના વ્યવહાર જ નથી કદાચ આ કેમેરાના લીધે, પણ આજ સવારે જ મેં એને કોલ કરેલો. ઓન કેમેરા ચાલુ છે, પ્લીઝ સાહેબ. મહર્ષિભાઈ, ઓન કેમેરા છું અને મને એવું પૂછવામાં આવે છે કઈ પ્રકારનું લખાણ તમને ગમે. તો મહર્ષિ પોતે પણ બહુ લેખક પ્રકારનો વ્યક્તિ છે અને એની લખેલી 2 લાઈન આજે એ સ્પીકર પર છે અને કેમેરા પર કહી રહ્યો છું કે એક જ મિનિટ, એ સ્પીકર પર એ લાઈન કહેવી છે કે કઈ પ્રકારનું લખવું તમને ગમે. તો એનો જવાબ છે કે દિલની દરેક ધડકનથી માંડી ને શરીર આખાની રૂવાટીમાં બોલું છું, પહોંચાડું છું શબ્દોને દિલ સુધી, કારણ કે હું ગુજરાતીમાં બોલું છું. ક્રેડિટ ગોઝ ટુ મહર્ષિ તેરૈયા. વાહ ભાઈ વાહ. થેન્ક યુ ભાઈ. હું એક પોડકાસ્ટના શૂટમાં છું, કરીએ પછી, પણ રાઈટ ટાઈમે તારો કોલ આવ્યો. સોરી. નો પ્રોબ્લેમ. પણ આની વાત આવવાની જ હતી ભાઈ, એટલે જ મેં સવારે કોલ કર્યો હતો એને. અને બ્લેસિંગ છે ને દાદાના. હા, ફરી પાછું કદાચ આ લઈએ કે તમારો સવાલ જે હતો કે કઈ પ્રકારનું લખાણ તમને લખવું ગમે, ત્યારે મારો ખાસ મિત્ર, બહુ જીગરી મિત્ર, એણે લખેલી વાત મારે અહીંયા કહેવી છે કે દિલની દરેક ધડકનથી માંડી ને શરીર આખાની રૂવાટીમાં બોલું છું, દિલની દરેક ધડકનથી માંડીને શરીર આખાની રૂવાટીમાં બોલું છું, પહોંચાડું છું શબ્દોને દિલ સુધી, કારણ કે હું ગુજરાતીમાં બોલું છું. મહર્ષિ તેરૈયા. વાહ વાહ વાહ. કેટલી મીઠી ભાષા છે ગુજરાતી. ગુજરાતી એટલી મીઠી ભાષા છે. આવતા જ આજે ડ્રાઈવ કરતાં મને બિલકુલ ખબર હતી કે આ વાત પર આપણે આવવાના છીએ કે આપણા ગરબાની અંદર એવું લખાય કે વાળ તારા ખંભાતની સૂતર ફેણી ને ગાલ તારા સુરતની ઘારી ને રાજકોટના પેંડા જેવી તું છે કામણગારી, માવા જેવી માદક લાગે મોહબ્બતની મિજબાની, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. તો આવા સંદર્ભો લઈ અને જ્યારે કોઈ એક ભાષા વિસ્તરી રહી હોય અને તમે આવી એટલી સરસ સિરીઝ કરી છે અને એમાં ખૂબ બધા મહેમાનો આવવાના છે, તો મને એવું લાગે છે ભાષાની ચિંતા કરવાની જરૂર નથી. ઘણું બધું મળવાનું છે વર્ષો સુધી. આ સિરીઝમાંથી જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે, અમે પ્રોમિસ આપીએ છીએ કે એટલો બધો શબ્દ ભંડોળ તમને મળશે અને 12 એપિસોડના 12 મહેમાનો બહુ જ મસ્ત છે. તમે એક ગઢનો ગઢ જુનાગઢ, એની ગોદમાંથી તમે આવો છો. શું કહેવું છે એ જુનાગઢ વિશે? ભાઈ, એઝ અ રાઇટર તમે કીધું કે શું લખવું ગમે, તો બસ આ દરેક પ્રકારનું ગમે છે, બરાબર. જે બધી વાતો અત્યાર સુધી થઈ અને એની સામે આખું એક અલગ જ ફેઝ જે મારા જીવનમાં બહુ લાંબા ટાઈમ સુધી રહ્યો કે જ્યારે મારું મહાદેવ કનેક્શન બહુ જ સ્ટ્રોંગ હોય, જે હજુ સુધી છે. પણ ત્યારે તો મારા કામમાં લગભગ હું મહાદેવની આજુબાજુ જ હતો. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. 2019 અને 2022 2 પ્રોજેક્ટ્સ કરેલા, 2 મ્યુઝિક વિડીયોઝ કરેલા, જે રેપ સોંગ્સ હતા એવું કદાચ કહી શકાય, કદાચ ન કહી શકાય, પણ 2 મહાદેવને અને જૂનાગઢની ધરતીને સમર્પિત રેપ સોંગ્સ હતા. અત્યારે અમને સાંભળવા મળે ખરા? પ્લીઝ, જો તમે કહી શકો તો. બિલકુલ. પહેલા સોંગ પર જઈએ પછી બીજા સોંગ પર, કારણ કે બંનેના એક રીતે સંદર્ભો અલગ અલગ છે. પહેલું સોંગ ધ ભવનાથ એન્થમ. ધ ભવનાથ એન્થમ યુટ્યુબ પર છે, મારી ચેનલ પર છે. કે એક એવી અનુભૂતિ છે જે દરેક સિટીના લોકોને, કે જેમ કે અમદાવાદમાં અમને ચા પીવાની ઈચ્છા થાય તો અમે રિવરફ્રન્ટ જઈએ, બરાબર. સુરતમાં તમે કદાચ ક્યાં જાઓ તમે સુરતમાં? અમે તો વચરાજ ઉપર વધારે બેસીએ છીએ. પણ તમે આટો મારવા જાઓ અને ઈચ્છા થાય તો તમે ક્યાં બીચ ઉપર જતા હશો, ડુમસ બીચ પર, બરાબર. આમ થોડું દૂર પડી જાય, પણ અમે તો ચા જ્યાં મળે ને ત્યાં મહેફિલ જ હોય છે. બિલકુલ. એટલે જેમ રાજકોટમાં રેસકોર્સ છે, જેમ અમદાવાદમાં રિવરફ્રન્ટ છે, જેમ સુરતમાં ડુમસ બીચ છે, એવી રીતે અમારા માટે છે ભવનાથ. જુનાગઢ તમે આવ્યા હોય તો ગિરનાર પર્વતની
ભવનાથનો તળેટી વિસ્તાર એટલે ભવનાથ વિસ્તાર. હજી હમણાં જ હું મહાશિવરાત્રિએ જઈને આવ્યો છું. શું વાત છે, ક્યાં વાત હે ભાઈ. એ દિવસે પણ હું ત્યાં જ હતો. એટલે ભવનાથ એન્થમ જે જૂનાગઢના લોકો માટે એવી જગ્યા કે જ્યાં બધો જ દિવસનો થાક ઉતરી જાય. અને એને જ્યારે શબ્દોમાં વર્ણવવાનું થયું ત્યારે એવું લખ્યું કે 5 કિલોમીટર છે મારા ઘરથી સ્વર્ગનું અંતર. 5 કિલોમીટર છે મારા ઘરથી સ્વર્ગનું અંતર. જંગલની અંદર છે અમારું જટાશંકર. ઝરણા જોઈને લાગે જાણે કુદરતની રહેમ છે. આ ભવનાથ કોઈ જગ્યા નથી, ઈ તો મારો પ્રેમ છે. આ ભવનાથ કોઈ જગ્યા નથી, ઈ તો મારો પ્રેમ છે. દિવસભરનો થાક અમારો કરી નાખતું કિલ છે. દિવસભરનો થાક અમારો કરી નાખતું કિલ છે. એનર્જી બધાની થઈ જાતી રહી ફીલ છે. આ ભવનાથ કોઈ જગ્યા નથી, ઈ તો મારું દિલ છે. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. વાહ ભાઈ વાહ. ભોળાનાથના દર્શન કરી તરી જાતો ભવ છે. અહીંયા બેસવું એક અનોખો અનુભવ છે. આ ભવનાથ કોઈ જગ્યા નથી, ઈ તો મારો લવ છે. અને છેલ્લે કન્ક્લુઝનમાં એ સોંગમાં એવું કીધું હતું કે આ ભવનાથની હવા જેને અડે એને રાહુ કેતુ શનિ કાંઈ નો નડે ઓ વાલા. તો બોલો એકવાર મારી સાથે. એ પાછું બોલો એકવાર મારી સાથે બીજા સોંગ પર આવી ગયું. પણ એ કન્ક્લુઝન હતું કે આ ભવનાથની હવા જેને અડે એક છે ને એટલે એને રાહુ કેતુ શનિ કાંઈ નો નડે ઓ વાલા. તો લગાવો ક્યારેક રવિવારની લટાર વિથ ધ વન એન્ડ ઓનલી કાઠિયાવાડી દોસ્તાર. કાઠિયાવાડી દોસ્તાર ટેગ સાથે હું એ સમયે કોન્ટેન્ટ બનાવતો. એટલે 2019માં ધ ભવનાથ એન્થમ આ એક નોંધપાત્ર પ્રોજેક્ટ કહી શકાય કે જેમાં મને એ ભવનાથ જગ્યા વિશેનું જે કનેક્શન જે છે એને પ્રસ્તુત કરવાનો ચાન્સ મળ્યો એમ. બીજું સોંગ તમે કંઈક મને કીધું હતું. અને બીજું સોંગ 2022માં શિવરાત્રિના મેળાને સમર્પિત સોંગ. તમે જે શિવરાત્રિના મેળાને યાદ કર્યો, મોટાભાગના લોકોને એના વિશે ખબર હોય છે. અને જેને ના ખબર હોય એ કદાચ આ અમારું 3 મિનિટનું મ્યુઝિક વિડીયો સાંભળે તો એને ખબર પડે કે શું અનુભૂતિ હોય છે, એ શું મહાત્મય છે એ મેળાનું. એના શબ્દોમાં મ્યુઝિકલી અને માર્વેલસલી પ્રેઝન્ટ કરવાનો ટ્રાય કર્યો. જે પ્રોજેક્ટનું નામ હતું મોજ અલગારી. મોજ અલગારી વાઇબ્સ ઓફ મહાશિવરાત્રી. વાવ. અને એ સોંગમાં સ્ટાર્ટિંગમાં જે લાઈન છે એ મને બહુ ગમે છે કે તમને મુબારક તમારી અલ્લડ અમીરી. તમને મુબારક તમારી અલ્લડ અમીરી. અમને ગમે છે આ મોજ ફકીરી. વાહ ભાઈ. ફકીરીની વાત છે. તમે જુનાગઢ મેળામાં આવેલા હોય એટલે એ ફકીરીનો શું માહોલ હોય એ તમને ખબર હશે. તમને મુબારક તમારી અલ્લડ અમીરી. અમને ગમે છે આ મોજ ફકીરી. અને પછી આખે આખું 3 સ્ટાન્ઝામાં ગીત શરૂ થાય કે જીવથી એ પ્યારું ન્યારું નામ એનું શિવ છે. શિવથી જ દ્રષ્ટિ છે ને શિવથી જ સૃષ્ટિ છે. કરશે એવું ભરશે જેમ રૂલ ઓફ કર્મ છે. આ જન્મ છે ને મૃત્યુ છે આ શિવજી અજન્મ છે. ન જન્મ છે ને મૃત્યુ છે આ શિવજી અજન્મ છે. ભભૂતનું તિલક છે ને હાથમાં ચિલમ છે. તમે જુઓ જે દિગંબર સાધુઓ જે હોય અને એ ધૂણી દખાવીને બેઠા હોય, જે તપસ્યા કરતા હોય, એ માહોલ, એ અનુભૂતિ જૂનાગઢ શહેરની જે છે, તમને એની હવામાં તમને એક અલગ પ્રકારની એનર્જી તમને ફીલ થાય. અત્યારે પણ હું બોલું છું તો મને આમ કદાચ શબ્દોમાં નથી વર્ણન થઈ શકતું. ના, એ શબ્દોમાં વર્ણવવાનો ટ્રાય કર્યો છે. કદાચ પૂરતો બિલકુલ નથી કે ભભૂતનું તિલક છે ને હાથમાં ચિલમ છે. જીવ અને શિવનો આ અનોખો સંગમ છે. તમે દિગંબરને જુઓ, એ સાધુઓને જુઓ એટલે તમને આવું થાય કે જીવ અને શિવનો આ અનોખો સંગમ છે. અને એ વાતને ભજન અને ભોજન જાણે એકમેકમાં ભળે. મેળાની વાત પર આવીએ કે ભજન અને ભોજન જાણે એકમેકમાં ભળે ને ભક્તિ સાથે મોજ તને શિવરાત્રિમાં મળે. અસત્યની ઉપર કહેર, સત્યની એ કરતા કેર, મહાદેવની મહેર એવું જૂનાગઢ શહેર કે જ્યાં લાખો લોકોની અહીં મેદની ઉભરાતી. લાખો લોકોની અહીં મેદની ઉભરાતી. નગ્ન સાધુઓની જ્યાં રવેડી ઉજવાતી. એક સાથે સાધુઓની ડૂબકી લગાવાતી. આવી અનેરી અમારી મહાશિવરાત્રી. આવી અનેરી અમારી મહાશિવરાત્રી. બોલો જય જય ગરવો ગઢ ગિરનાર. હા, એટલે એ ગઢ ગિરનારને કન્ક્લુઝનમાં સોંગમાં મેં એવું કીધું હતું કે આવી અનેરી અમારી મહાશિવરાત્રી. અને શિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે? બધાને ખબર છે કે ભાઈ જન્મ નથી થયો શિવજીનો, કારણ કે ન જન્મ છે ને મૃત્યુ છે શિવજી અજન્મા. ત્યારે લગ્ન થયા હતા એમના પાર્વતીજી સાથે. એટલે એ રાતનો માહોલ છે એને આ સોંગના કન્ક્લુઝનમાં મૂક્યું છે કે ને રાત ઢળતી, ને રાત ઢળતી પછી રાખની મહેક હવામાં ભળતી. શિવ સંગેમાં પાર્વતી ફેરા ફરતીને ઉજવાતી ઉજવાતી આ મહાશિવરાત્રી. અને છેલ્લે તમારો જે સવાલ હતો એના ઉપર આવીશ કે ધરતી સાથેનું મારું કનેક્શન, જૂનાગઢ સાથેનું કનેક્શન. મહાશિવરાત્રિની રાત
બહુ અલગ હોય છે હા ત્યાંની રાત. બિલકુલ બિલકુલ. અને એક એ જે ધરતી સાથેનું જે કનેક્શન Connection. છે એને કન્ક્લુઝન તરફ લઈ જાઉં છું કે ધન્ય છે આ ધરતીના એક ધન્ય છે આ ભૂમિના એક કણને, ધન્ય છે આ મેળામાં પધારતા એક જણને, ધન્ય છે અહીંયા આવીને આ પવિત્ર થતી એક ક્ષણને. તો બોલો મારી સાથે જય ગિરનારી. એટલે આ કનેક્શન રહ્યું છે મારી જુનાગઢ જન્મભૂમિ સાથેનું. હવે તમારો સવાલ શું હતો એના પર આવીએ. શિવરાત્રિની રાત. જુનાગઢ હે ગઢમાં ગઢ જુનાગઢ. વિરહ શું છે તમારા મતે? વિરહ શબ્દ એક તો મને બહુ જ ગમે. વિરહની અવસ્થા બિલકુલ હવે ભગવાન કરીને પાછી ના આવે, પણ પાછું ત્યાં નથી જવું. હા, અબ વહાં પર નહીં જાના હૈ, છોડા હૈ વો ગલિયા એમ. પણ વિરહની વાત જ્યારે આવે ત્યારે મને મરીઝ સાહેબનું સૌથી વધારે ગમતી ગઝલ મને યાદ આવે. આખી ગઝલ લેવી છે કે એક શેર કહું તમને હું? તમને જેમ યોગ્ય લાગે. અત્યારે એક શેર કહું છું, પછી એન્ડમાં please, આપણે please. કદાચ ઘણી બધી ગઝલો લેવી હોય તો લઈ શકશું સમય મળે તો. પણ વિરહ એટલે શું તમે જો પૂછો તો મને મરી સાહેબની ગઝલનો આ શેર યાદ આવે કે અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા. તમે જુઓ, અંતિમ દર્દ. અંતિમ દર્દ, સ્તબ્ધતા આવી જાય. એવું કહે ને કે ભાઈ રોતાય નહીં આવડે, એક સમય એવો આવશે ને તો એટલે રડવું પણ ના આવે એવી અવસ્થા જે છે એની વાત મરી સાહેબે આજથી 100 વર્ષ પહેલાં કરેલી હશે કે અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા. સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે. સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે. એટલે તમને રોતાય ના આવડે એક એવી અવસ્થા પર તમે પહોંચી જાઓ કે જ્યાં સ્તબ્ધ છો તમે, તમને ખબર જ નથી શું થઈ રહ્યું છે. એ કદાચ વિરહનું પરાકાષ્ઠા છે એવું કહી શકાય. મિત્રતા માટે મારા આકાશભાઈ બહુ નજીકના મિત્ર, આરજે આકાશ, એ યાદ આવે છે કે આજે પણ એ મિત્રતાનો નંબર પહેલો આવે છે, જે લાગી ના હોય છતાં ભેગો આવે છે. એટલે હમણાં એક મીમ બહુ વાયરલ થયેલું કે યાર ગજબ કા કનેક્શન है कि काम एक को है लेकिन जाना दोनों को पड़ रहा है એમ. એટલે મિત્રતા તો એ છે મારા માટે એમ કે ભાઈ એ મિત્રતાની વાત કરવા જઈએ તો કદાચ રાતોની રાતો ટૂંકી પડે. વાહ ભાઈ વાહ, આરજે આકાશ. હા, આકાશભાઈ સાથે પણ ઘણા વર્ષો જૂનું કનેક્શન છે. અમે ઓલમોસ્ટ સાથે કરિયર શરૂ કર્યું એવું પણ કહી શકાય. પણ એ બહુ જ રેપિડલી ગ્રો થયા અને હજુ સુધી મોટાભાઈ તરીકે હું હંમેશા જ્યારે ક્યાંય અટવાઉં ત્યારે એમને યાદ કરતો હોઉં છું. એમને ઘણીવાર અમને સાંભળવાનો મોકો મળે છે. ઘણીવાર આમનું લાસ્ટ જ્યારે સુરતમાં એક પરફોર્મ હતું વિરાંજલી, ત્યારે એમને મળવાનો મોકો થયો હતો અને બહુ જ ઘણું બધું. બહુ મજાના માણસ. ભાષા એમની પાસે બહુ જ સરસ છે અને એમની જે પ્રેઝન્ટેશન કરવાની જે સ્ટાઇલ છે, આ હા. અદ્ભુત. ટ્રાવેલિંગ કરવું કેટલું ગમે છે કેયુર? ટ્રાવેલિંગ કરવાનું વર્ષોથી વિચારેલું, પણ એ સમય, કારણ કે કેવું છે યાર, આપણે એકદમ, હું તમને કહું કે એક સમય એવો હતો કે જ્યારે હું સપના જોવા માટે પણ ડરતો હતો. લોકોના બકેટ લિસ્ટ હોતા, મારું કોઈ બકેટ લિસ્ટ ના હોય કે મારે અહીંયા જવું છે. કારણ કે યાર પૈસા જ્યારે તમારું ખિસ્સું જોર કરે ત્યારે તમે એવું વિચારી શકો કે ના સ્વિટ્ઝરલેન્ડ જવું છે એમ. પણ એ સપના જોવા માટે પણ હું સક્ષમ નહોતો અને મારી જાતને પછી મેં સક્ષમ બનાવી. અને પછી એવું થયું કે ના યાર ટ્રાવેલિંગ તો કરવું જોઈએ. અને કારણ કે સતત તમે પૈસો રડવામાં લાગેલા હોય એટલે. પણ આ દિવાળી પછીનો સમય 7 દિવસનો ટાઈમ લઈ અને હું જતો રહ્યો હિમાચલ. આપણે ઋષિકેશવાળી વાત કરી ગયા વર્ષની, એ તો એક જ દિવસનો 24 કલાકનો ટાઈમ લઈને ગયા હતા કે જ્યાં હાર્ટ બ્રેક અને હિલિંગ બંને સાથે થઈ ગયું હતું. પણ પોતાની જાત સાથે સૌથી વધારે સમય વિતાવવાની જે ઈચ્છા હતી ટ્રાવેલિંગ દરમિયાન, એ એક્સપિરિયન્સ મેં કર્યો લાસ્ટ યર. 7 દિવસ. હા, અમે બીરથી શરૂ કર્યું. ઇન્ડિયાઝ હાઈએસ્ટ પેરાગ્લાઇડિંગ સ્પોટ, એશિયાઝ હાઈએસ્ટ પેરાગ્લાઇડિંગ સ્પોટ. એટલે બીર 2 દિવસ રહ્યા અને પછી 3-4 દિવસ અમે કસોલ રહ્યા. એટલે ટ્રાવેલિંગ શરૂ ખરા અર્થમાં મારી જાત સાથેનું કનેક્શન કદાચ એ પહેલાં ટ્રાવેલિંગ એક્સપિરિયન્સથી થયું છે, જે નવેમ્બર લાસ્ટ યરની વાત છે. અને હવે નક્કી કર્યું છે કે આવતા વર્ષમાં વર્ષની 4-5 ટ્રીપ કરવી છે. કારણ કે મને એવું લાગે છે કે બહાર ફરવાની સાથે સાથે તમે અંદર પણ ફરો છો. એટલે એ જે અનુભૂતિ છે એ કદાચ તમને નવો જ કેયુર આવી ગયો 7 દિવસ પછી એમ, કે જે બહુ જ પ્યોર હતો વધારે એમ, જેને
શોર્ટ ટર્મ કરતાં લોંગ ટર્મ પ્રોસેસમાં વધારે રસ પડવા લાગ્યો, જેને સાંસારિક કરતાં આંતરિક શક્તિઓ પર વધારે મજબૂત થઈ કામ જાય માણસ. કરવાનું. હા, એટલે ટ્રાવેલિંગ તો તમને એક અલગ ફીલ અપાવે અને તમને વ્યક્તિત્વ તરીકે બહુ અલગ બનાવી દેતું હોય છે, કારણ કે તમે કેટલા એડજસ્ટેબલ થઈ જાઓ. મને યાદ છે અમે જ્યારે કસોલ ગયા ત્યારે સિચ્યુએશનમાં હા, તમને એક બહુ નાની એવી વસ્તુ, જેમ કે અત્યારે આ ચાનો ઘૂંટડો લઈ રહ્યો છું, તો હવે સતત અડધો કલાક બોલ્યા પછી આ ચાનો ઘૂંટડો એ કેટલી રાહત કરાવે છે ગળે, એ આપણને ત્યારે સમજાય જ્યારે ગળું ખરેખર તરસ્યું હોય, ગળાને થોડી તકલીફ પડી રહી હોય. તો ટ્રાવેલિંગ કરતાં કરતાં મને એવું સમજાયું કે ભાઈ શાક રોટલીનું કેટલું મહત્ત્વ છે. રોટલી આહા. હા, બરાબર. કે કસોલમાં અમે જ્યારે ફરતા હતા ત્યારે તમને હ્યુમન કનેક્શનનું કેટલું મહત્ત્વ છે, કમ્યુનિકેશનનું કેટલું મહત્ત્વ છે એ સમજાય. અમે જે પ્રોપર્ટી પર રોકાયા હતા પાર્વતી વેલી પર, એ પ્રોપર્ટીના ઓનર સાથે મારે 20 મિનિટ વાત ચાલી ચા પીતા પીતા, અને એમણે મને સમજાવ્યું કે ભાઈ આ પાર્વતી રિવર જે છે એ સૌથી વધારે એક બહુ સારો શબ્દ હતો કે બહુ જ ઘાતક છે ટૂંકમાં. એ શબ્દ મને બરાબર યાદ નથી આવી રહ્યો, પણ એનો ફ્લો એટલો બધો ગજબ છે કે એ માણસ એકવાર જે અહીંયાથી ફેંકાઈ જાય છે તો એ ક્યારેય પાછો નથી આવતો. ડેડ બોડી પણ મોટાભાગના લોકોને નથી મળતી. પાર્વતી વેલી પર આવું મને સાંભળવા મળ્યું. અને 40 કિલોમીટર લાંબો એનો રસ્તો છે, અને સૌથી વધારે ભાગતી નદી છે ફ્લોમાં એમ. એટલે એ નદી છે જ નહીં, તમને ઓલમોસ્ટ એ દરિયા જેવું લાગે એટલો એનો ધસમસતો પ્રવાહ છે. હા, એટલે એ પાર્વતી વેલી વિશે મને જાણવા મળ્યું. અને એ સૌંદર્યની વાત કરીએ તો કદાચ હજુ સુધી એ ફ્રેમ તમે પૂછ્યું હતું ને હમણાં આગળ ક્યાંક, કે આપણે પોડકાસ્ટ શરૂ કર્યો પહેલાં, કે જ્યાં આપણને ફરી પાછું જવાની ઈચ્છા થાય, તો એક બહુ સરસ ફોટો મેં ક્લિક કર્યો છે. અને એ જગ્યા પર ત્યારે એ સમયે હું એકલો હતો, પણ એવી ઈચ્છા છે કે કોઈ ગમતા પાત્ર સાથે એ જગ્યા પર બેસવું છે. એ જગ્યા પર બેસી અને એ જે અત્યારના સમયમાં આ ઇન્સ્ટાના કે કાંઈ જ નથી બોલવું હોય ને. એઆઈના સમયમાં, હા, જે સાયલન્સ શેર કરવાવાળી વાત છે, અને હું હંમેશા એવું શબ્દો કહેતા હોઉં છું. મનમાં પણ નથી બનાવવા. હા, હું હંમેશા એવું કહેતો હોઉં છું કે ચા પીવાથી, ચા શેર કરવાથી શરૂ કરતી જે સફર હોય, એ જ્યારે સાયલન્સ શેર કરવા સુધી પહોંચી જાય, એ બહુ જ અદ્ભુત પ્રેમની સફર હોય છે એમ. એટલે બસ એ ફ્રેમ મગજમાં છે, અને કોઈ ગમતા પાત્ર સાથે ત્યાં બેસીને ચા પીવા મળે, અને આંગળી ઉપર આંગળી અડે, હાથ ઉપર હાથ અડે, એ સ્પર્શ જે આજકાલની ઇન્સ્ટા જનરેશન, એઆઈ જનરેશન, વન નાઇટ સ્ટેન્ડવાળી જનરેશન, જેનઝી જનરેશન જે છે એ ભૂલી ગઈ છે, એ અનુભૂતિ કુદરત કરે અને ક્યારેક આવે આપણા તમને ખ્યાલ જીવનમાં. છે કે બધા છોકરાની આ એક ઈચ્છા તો હોય જ છે કઈ કે ઈચ્છા? એક એની મનગમતી પ્લેસ, એવી એક જગ્યા ત્યાં કાંઈ જ નથી બોલવું, બસ મનને ગમતા પાત્ર સાથે મનને ગમતી જગ્યા ઉપર બેસવું છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે તો આ તમે હિમાચલનો પ્રવાસની વાત નીકળી છે, તો બીજો એક કોઈ એવો અનુભવ તમે અત્યારે શેર કરવા માંગો છો જે ક્યારેય ભૂલાશે નહીં? એટલે કયા સંદર્ભમાં? અને કદાચ કોઈ પણ એ રીતે- સંદર્ભમાં તમને કોઈ પણ એક કિસ્સો તમારે શેર કર્યો, તમે 7 દિવસ ત્યાં વિતાવ્યા. એટલે એ 7 દિવસની વાત જ હા કે હા, એ 7 દિવસની વાત. એ 7 દિવસની વાત અને કોઈ એક્સપિરિયન્સ જે ક્યારેય ન ભૂલાય, તો હું યાદ કરીશ કસોલનો છેલ્લો દિવસ. આગલી રાત્રે અમે બહુ જ થેન્કફુલી અમે જે 4 ભાઈબંધો ગયા હતા સાથે, બધા બહુ જ ફ્લેક્સિબલ હતા. કે એને એવું નહીં, નૈઋત્ય કરીને મારો એક ભાઈબંધ છે, હર્ષ કરીને ભાઈબંધ છે, પથિક કરીને એક 18 વર્ષનો છોકરો છે, અને બધાનું આજે મહાદેવ કનેક્શનની વાત થઈ ને, એટલે કસોલ ગયા પછી જ્યાં કેવું કે ટ્રાવેલિંગ મને એ મજા પડે કે જ્યાં તમારી પાસે કોઈ બાઉન્ડ્રીઝ નથી એમ. તમને જે કરવું હોય તમે કરી શકો છો. તમારે નશો કરવો હોય તો કરી શકો છો, તમારે ગીતો ગાવા હોય તો ગાઈ શકો છો, તમારે રખડવું હોય તો રખડી શકો છો, તમારે ખાવું હોય તો ખાઈ શકો છો. પછી તમે શું કરો છો એ તમારે નક્કી કરવાનું છે. ત્યાં તમે કેવા માણસ છો એ નક્કી થશે. તો અમારી પાસે કસોલનો છેલ્લો દિવસ, બીજા દિવસે, અને 4-5 ઓપ્શન્સ હતા અમારી પાસે કે ક્યાં જવું. અને જે પ્રોપર્ટી પર, જે કેફે પર અમે રોકાયા હતા, ત્યાં એક સિંગર, નામ હું ભૂલી ગયો, પણ સની સિંગ, યસ, સની સિંગ નું સિંગિંગ પરફોર્મન્સ અમને બહુ ગમ્યું. અને પછી અમારે જમતા વાત કરવાની થઈ, અને એમનું સજેશન
અમે લીધું કે ભાઈ ક્યાં જવું જોઈએ. અને એ માણસ પણ એ કેવું કે તમારા ગમતા લોકો તમને તમારા કનેક્શનવાળા લોકો મળી જ જાય. એટલે એ ભાઈનું પણ મહાદેવ કનેક્શન બહુ સ્ટ્રોંગ હતું. એટલે કલગા પુલગા કરીને 2 ગામ છે કે ત્યાં જઈ શકાય, કે મણિકરણ જઈ શકાય, કે આવા 4 ઓપ્શન્સની વચ્ચે મને એવું કીધું ભાઈએ કે આપ બિજલી મહાદેવ જઈએ. બિજલી મહાદેવ મંદિર કુલ્લુ પાસે આવ્યું છે. અને કટાગલા જે ગામમાં અમે રોકાયા હતા ત્યાંથી ઓલમોસ્ટ 35 કિલોમીટર્સ થતું હતું. એટલે મેં કીધું 35 કિલોમીટર્સ એટલે કલાક 2 કલાક જવાની, કલાક 2 કલાક આવવાની. એટલે મેં કીધું ચાલો નીકળી પડીએ એમ જઈએ. એટલે કેવું કે આવા પ્લાનિંગ સાથે 11-12 વાગે અમે ગયા, બિજલી મહાદેવ ગયા. અને એ મનમાં એવું ધારી લીધું 5 વાગે તો આવી જઈશું. પણ ટ્રાવેલિંગની મજા આ છે કે તમે જ્યારે જાઓ છો અને એવું કીધું હતું કે તમારે થોડું ચડવું પડશે એમ, પણ એવી નહોતી ખબર કે ભાઈ આ ચઢાણ એટલું અઘરું હશે એમ. એટલે અમે 12 વાગે નીકળીએ છીએ અને એ 25-27 કિલોમીટરનો જે એકદમ પહાડી રસ્તો છે, જે અમે 2 વ્હીલર અમે જે રેન્ટ કર્યું હતું એના ઉપર ગયા. અને પછી એવું હતું કે 7 કિલોમીટર તમારે ટ્રેક કરવાનું છે. મેં કીધું 7 કિલોમીટર ટ્રેક કરતા થોડું 7 કિલોમીટર 7 કિલોમીટર ટ્રેક કરતા કદાચ કલાક થાય ચલો. એટલે મેં કીધું 5ની જગ્યાએ 7 વાગે પહોંચીશું એમ ઘરે કે નીચે એમ. અને અમે ચડવાનું શરૂ કર્યું ને ત્યાં તો પાછું પહાડી વિસ્તારમાં વહેલું અંધારું થઈ જાય. એટલે એવું નથી કે એ ચઢાણ બહુ અઘરું લાગ્યું હતું, પણ એ બહુ જ યાદગાર રહ્યું હતું કે જ્યારે અમે બધા 4 ભાઈબંધો વારા આગળ પાછળ ચડતા હતા. અને ઓલમોસ્ટ પહોંચતા 5 વાગી ગયા. અને મોબાઈલની બેટરી એક બાજુ ઓછી થઈ રહી. ને આપણે તો કેવું કે હવે કોન્ટેન્ટવાળા માણસ હોય એટલે ત્યાં આપણને શૂટ કરવાની ઈચ્છા થાય. એટલે ધીમે કરતાં પહોંચીએ છીએ. અને હજી કેટલું કારણ કે આપણને ખબર જ નથી. ગિરનાર તો આપણને ખબર હોય કે હમણાં 2 કલાકમાં આવી જશે કે બીજે કોઈ પણ જગ્યાએ. તો હજી કેટલું એવું કરતાં અમે બિજલી મહાદેવ પહોંચીએ છીએ. અંદરનું મહાદેવ પ્રેમ બહાર આવે છે. જેમ અંદર સફર કરવાની વાત છે તો પોતાના વ્યક્તિત્વ વિશેની કેટલી બધી ખાસિયતો બહાર આવે. મિત્રતા, એકબીજા આપણને એવું થાય કે આ વ્યક્તિ મારું આટલું બધું વિચારે છે એમ. એટલે મિત્રતાના નવા મુકામ પર તમે લઈ જાય. હા, એટલે અમારા 4 લોકોનું એ જે ટ્રીપ રહી અને અમે બિજલી મહાદેવ પહોંચીએ છીએ. 1% બેટરી હતી મારા મહાદેવનો ફોટો પાડીને મેં કીધું મારો ફોન ભલે બંધ થઈ જાય ચાલશે. હા, અને એવું જ થયું કે છેલ્લી 1 મિનિટ બિજલી મહાદેવનું મંદિર. અને ત્યાં પહોંચ્યા પછી ભાઈ 4:45 વાગ્યાનો સમય હતો. અને ચારેય કોર હું કુદરતની સૌંદર્ય જોઉં છું. વાતાવરણ કેવું હશે? ખૂબ અદ્ભુત ભાઈ. કદાચ અત્યારે શબ્દો પણ થોથવાઈ રહ્યા છે કે અનુભૂતિ તમને એમ થાય કે તમે કોણ છો? શબ્દોમાં લગભગ તો ના જ વર્ણવી છે. તમે કેમ આ દુનિયામાં અનુભવ જ કરવા જેવો છે. અને પછી સૌથી યાદગાર ક્ષણ છે એ હું યાદ કરું કે અમે ચારેય મંદિરની અંદર જઈએ છીએ, દર્શન કરીએ છીએ બેસીને. કારણ કે આટલી મહેનત કરીને તમે ચડ્યા હોય ત્યારે તમને કેટલું આમ જીવનનું મોટિવેશન તમને કેટલું મળે કે ભાઈ રોકાવાનું નથી, ચાલ્યા કરવાનું છે. કે સાથીઓ મળે વચ્ચે જે વાતો કરે ભાઈ હજુ કેટલું છે. એટલે ત્યાં દરેક પ્રકારના ફ્લેવર્સ તમારા બહાર આવે. અને મંદિર પર પહોંચીને આરામથી ચારેય ભાઈબંધોએ આંખ બંધ કરેલી છે. અને એક વ્યક્તિ એમાંથી ઓમનો નાદ કરે છે. ઓમ, નીરવ શાંતિ છે. ત્યાં બીજો વ્યક્તિ એને જોઈન કરે છે. ઓમ, 3 સેકન્ડે ચારેય જોઈન કરે છે. ઓમ. અને સાંજે 5 વાગ્યાના સમયે ચારેય ભાઈબંધો ઓલમોસ્ટ 10-12 મિનિટ સુધી આ ઓમનો નાદ એક સાથે કરી રહ્યા છે. અને નીરવ શાંતિ છે ચારે બાજુ. લાગ્યું ને કે વાતાવરણ આખું મંત્રમુગ્ધ થઈ ગયું છે. બિલકુલ ભાઈ. અને એ અનુભૂતિ કદાચ મને અત્યારે સૌથી યાદગાર ક્ષણ લાગે છે મારી ટ્રાવેલિંગ જર્નીની. અને પછી ત્યાંથી ઉતરતા ફરી પાછું હિમાચલની બ્યુટી, બેક ટુ લાઈફ. હા, અને ધીમે એટલે ત્યાંથી કેટલું શીખવા મળે, મોટિવેશન મળે આપણને કે ભાઈ તમે ટોચ પર પહોંચો એટલું જ અગત્યનું નથી કે ટોચ પરથી ઉતરી જવાનું છે. કારણ કે બીજા લોકો ચડવા માટે આવે છે ને, બરાબર. જીવનના પેલું કહે ને કે હા કલાકારે શું કરવાનું, તો કે ભાઈ પાત્ર પતી જાય ને એટલે તમારે સ્ટેજ પરથી ઉતરી જવાનું એમ. એટલે પછી તમારે બીજા પર્વત પર તમે ચડી શકો છો. આ હું હંમેશા મારા જીવનના સંદર્ભ સાથે, મારા કરિયર સાથે જોડું છું કે તમારે ટોચ પર પહોંચવાનું, ટોચ પરથી ઉતરી જવાનું. કારણ કે બીજા લોકો પણ રાહ જુએ છે.
બરાબર, ત્યાં એને પહોંચવા પણ માટે. ટોચ પર પહોંચવું છે, બરાબર. એટલે બહુ જ ખુશી મને કોઈ પણ કામ હોય ને એવી ખબર પડે કે અચ્છા આ પેલા છોકરાએ જેણે 2 વર્ષ પહેલાં કે છોકરી 2 વર્ષ પહેલાં કામ શરૂ કર્યું છે, એણે આ ઇવેન્ટ બુક કરી છે, તો મને કોઈ પણ પેલા દુઃખ થયા વગર એવું થાય કે વાહ યાર બહુ સરસ, એમ કે ભાઈ મને પણ એક સમય એવું હતું કે આ થઈ જાય તો સારું. અને એટલે હું હંમેશા જે મારા પછી આવવાવાળા છે એ બધાનું સક્સેસ જોઈને ખૂબ ખુશ થવાવાળો માણસ છું, એમ કે જર્નીની મજા છે, એમ ટોચ પર ચડો, ટોચ પરથી ઉતરી જાઓ, બીજા પહાડે ચડો. અને મેં તો બહુ બધા પહાડોની ચોટી વિચારી રાખી છે કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. એટલે એને જો અગ્રેસિવલી કરવા જઈએ ને તો 2.5-3 વર્ષ થાય જીવનમાં. અને એટલે થશે, બહુ જલ્દી બધું થશે. આ તો તમને એક જર્નીમાંથી એટલું બધું શીખવા મળ્યું, તો તમને આ જીવનની જર્નીમાંથી શું શીખવા મળ્યું? એટલે પળે પળે શીખવા મળે છે ભાઈ, પળે પળે શીખવા મળે છે કે જીવનભરના તોફાન ખાડી રહ્યો જોઈએ, ફરી પાછું મરી સાહેબનું યાદ આવે છે કે ખૂબ શીખવા મળે છે. અને શીખવા કરતાંય જે તમારું ઘડતર થાય અને પછી તમે આગળનું જીવન જીવો એની મજા છે. એકલતા કેટલી ગમે છે? મારી ઇન્સ્ટાગ્રામ પર અત્યારે સૌથી પહેલી પિન કરેલી પોસ્ટ છે, એકલતા? તમારા ધ્યાનમાં હોય તો. હા, કે એકલતા માણસને એકલતા હું એને લઈ જ લઉં એટલે થોડી વધારે મજા પડે પ્લીઝ. કે એકલતા હંમેશા મનને કમજોર બનાવી દે છે, હે ને? પણ મને એટલી બધી ખરાબ નથી લાગતી, કારણ કે ઉપર છેલ્લા સંબંધો તો આમ પણ મને પસંદ નથી. પણ જોઈએ શું જીવનમાં, તો કે કોઈ એવા સાચા સંબંધો કે જે સગા ના હોય છતાં વાલા લાગે, કોઈ એવા પ્યોર કનેક્શન્સ બહુ ભાગ્યે જ મળતા હોય છે. મને હજારો વાર એ એકલતા કબૂલ છે કોઈ એક એવા પ્યોર કનેક્શન માટે, કોઈ એવા સંબંધ માટે કે જેની સાથે હું હોઉં તો લાગે કે ના યાર, ઈશ્વરે આ વ્યક્તિ ફક્ત મારી માટે બનાવ્યું છે. એની રાહ જોવી આ ગમતી, એની રાહ જોવી આ ધીરજ, એની રાહ જોવી એ ધીરજ, બસ એના માટે. આ કલમ, આ કાગળ, આ સંગીત, આ શબ્દ, બસ એના માટે. આ હવા, આ પ્રકૃતિ, આ વરસાદની છાલક, બસ એના માટે. એકલતા સાથેનો નાતો. એકલતામાંથી આપણે જઈએ છીએ સીધા સ્ટેડિયમ તરફ. એકલતામાંથી સ્ટેડિયમ તરફ. જ્યાં એકલો વ્યક્તિ છે ને, જ્યાં હજારો લોકોની મેદની છે. એકલાને જોવા માટે આખું સ્ટેડિયમ છે. ઓકે, ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ હાલમાં જ ઇન્ડિયા વિન થયું. ક્રિકેટ કેટલી ગમે છે? ભાઈ, આઈ એમ અ ડાય હાર્ડ ક્રિકેટ ફેન. એટલે તમે સમજો ને કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યારે બન્યું, બરાબર, એનો જ્યારે છેલ્લો મેચ હતો એ પણ મેં જોયેલો, કે જે જૂનું સ્ટેડિયમ હતું. IPLનો છેલ્લો મેચ હતો, RCB વર્સિસ રાજસ્થાન રોયલ્સ. રાજસ્થાનનું હોમ ગ્રાઉન્ડ બનાવ્યું હતું આપણા અમદાવાદને, અને હું એન્જિનિયરિંગમાં હતો. અને પછી એવું કીધું કે ભાઈ અબ ये स्टेडियम तो बनने वाला है, तो 4 साल तक मैच नहीं होंगे. અને પછી 2021 or 2 સમથિંગ પિંક બોલ ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે રમાય છે, અને ત્યારે પહેલી વાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હું પહોંચું છું. અને ત્યારથી લઈ અને કોલકાતા નાઇટ રાઇડર્સ જ્યારે ક્વોલિફાયર 1માં જીત્યું અને પછી ચેમ્પિયન બન્યું ગયા વર્ષે, ત્યાં સુધી દરેક હાઈ પ્રોફાઇલ મેચ મેં સ્ટેડિયમમાં બેસીને જોઈ છે, રૂબરૂ જોઈ છે. પછી ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હોય કે પછી આપણા બધાનું એક 19th નવેમ્બર હાર્ટ બ્રેકનો દિવસ એ મેચ હોય કે ગમે તે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ ફીલ થયું એ T20 હતો. દિવસે જ્યારે તમે સાક્ષી બન્યા હતા? હા, એટલે એ તો ભાઈ હું 3 દિવસ સુધી મેં ઇન્ડિયાનું ટી શર્ટ જે છે એ કાઢ્યું નહોતું. ત્રીજા દિવસે, એટલે કે જે દિવસે આજે રાત્રે હાર્યા એના બીજા દિવસે ને એના ત્રીજા દિવસે સવાર સુધી ઓલમોસ્ટ બધા આપણે તો આમ ડિપ્રેશન જેવું ફીલ થવા લાગ્યું હતું એમ. કારણ કે ફેલિયર સાથે તરત કનેક્ટ કરી શકાય એવો સમય હતો. અને પછી જ્યારે T20 વર્લ્ડ કપ ઇન્ડિયા જીતે અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતે, એટલે ખૂબ દુઃખ જોયા પછીનું સુખ જે છે એ ક્રિકેટ સાથે હું કનેક્ટ કરી શકું. એટલે ક્રિકેટનો તો હું એટલો બધો શોખીન છું કે મને આથી જ 30-40 વર્ષ પહેલાંના પ્લેયર્સના નામ પણ આવડતા હોય, અમ્પાયર્સના નામ પણ આવડતા હોય. એટલે ડાય હાર્ડ ક્રિકેટ ફેન તમે કહી શકો, કે જે એક પણ મોમેન્ટ એ છોડે નહીં. ને હજુ સુધી જે મહર્ષિ, મારો ભાઈબંધ જેનો ફોન આવ્યો અને આપણે વાત કરી, એ પણ એટલો જ ડાય હાર્ડ ક્રિકેટ ફેન. એટલે અમારા બંનેનું મ્યુચ્યુઅલ ડ્રીમ છે કે એકવાર એક હાઈ પ્રોફાઇલ મેચ મેલબર્નમાં અથવા તો લોર્ડ્સમાં જોવી છે.
લોર્ડ્સના ગ્રાઉન્ડ પર, મેલબર્નના ગ્રાઉન્ડ પર કે દુબઈમાં જ્યારે કોઈ હાઈ પ્રોફાઇલ મેચ હોય અને એ જોયું છે. અમે બંને સાથે જોવા જઈએ, આવું ઘણા સમયથી વિચારી રાખ્યું છે. જોઈએ હવે સમય ક્યારે આવે. તમે એક આ શબ્દ છે, એક ફેલિયર શબ્દ બોલ્યા અને હાલની આપણી જનરેશનની આજુબાજુ લગભગ આ શબ્દ બહુ જ ક્યારેક બહુ જ ઘણીવાર રિલેટ કરતો હોય છે. તો ફેલિયર જીવનમાં આવ્યું છે ખરા ક્યારે? ફેલિયરની વાત જ્યારે આવે ત્યારે મને ઝાકિર ખાન સાહેબ યાદ આવે. અને ઝાકિર ખાન સાહેબની જે આ રચના છે એ કદાચ ફેલિયરના સમયને અનુલક્ષીને છે કે ભૂખ દેખી હૈ તિરસ્કાર કરતી આંખે. કેટલા બધા લોકોએ તમને જલીલ કર્યા હોય, આપણે એના પર નથી જવું, બહુ પોઝિટિવ વાત કરવી છે, પણ 5 વર્ષમાં હંમેશા 17 to 21 હું એક જ સપનું દિવસ રાત જોતો કે મારે શહેરનો આરજે બનવું છે, મારે લોકોની સવાર પાડવી છે મારા અવાજથી. પણ એ સપનું સમહાવ આખી ઇન્ડસ્ટ્રીએ મારું પતવા જ ના દીધું. કદાચ ડિઝર્વિંગ હોવા છતાં હવે એને કદાચ જો લોજિકલી ડિસ્કસ કરીએ તો મને અત્યારે એવું લાગે છે કે હું કદાચ ઓવર ક્વોલિફાઈડ હતો, એટલે પણ દરેક રેડિયો ઇન્ડસ્ટ્રીના દરેક રેડિયો સ્ટેશનના દરવાજા મેં ખખડાવ્યા હતા અને મને બહુ ખરાબ રીતે હાંકી કઢાયેલો છે. આ કદાચ તમે એડિટ કરશો નહીં કરો મને ખબર નથી, જતું રહે આ વિડીયો તોય મને બિલકુલ વાંધો નથી. દરેક રેડિયો સ્ટેશનના દરવાજા પ્રદીપભાઈ ખખડાવેલા પણ કોઈએ દરવાજો ના ખોલ્યો. એટલો જલીલ કર્યો મને આખી ઇન્ડસ્ટ્રીએ કે મારું સપનું પૂરું નહોતું થઈ રહ્યું. ત્યાંથી પાછા આવતા હતા ત્યારે શું ફીલ થતું હતું? બસ એ જ 5 વર્ષની જર્ની છે ને એના પછી હવે એવું થાય છે કે કોઈ રેડિયો ઇન્ડસ્ટ્રીમાં કોઈ આરજેની સેલરી હોય એટલા પૈસા એક દિવસની એક ઇવેન્ટ કરીને આપણે કમાઈ લઈએ છીએ. એક ઈશ્વરનો આભાર. પ્લીઝ. અને ઝાકિર ખાન સાહેબનું જે એ ફેલિયરની સામે કઈ રીતે લડવું એની રચના છે એના ઉપર આવીએ કે ભૂખ દેખી હૈ તિરસ્કાર કરતી આંખે, कदमों से चल कर रास्तों को नाम बदलते देखा है, कदमों से चल कर रास्तों को नाम बदलते देखा है, अपने टूटे हुए स्वाभिमान के साथ खुद को काम बदलते देखा है. 2 વર્ષ તમે કંઈક અલગ કરતા હોય પછી તમે કંઈક અલગ કરો कि भूख देखी है तिरस्कार करती आंखें, कदमों से चल कर रास्तों को नाम बदलते देखा है, अपने टूटे हुए स्वाभिमान के साथ खुद को काम बदलते देखा है, देखी है ना उम्मीदी, देखी है ના ઉમ્મીદી. જ્યારે ઉમ્મીદ પણ જતી રહે એવો સમય પણ જોયેલો છે કે દેખી હૈ ના ઉમ્મીદી અપમાન દેખા હૈ. કોઈના જીવનમાંથી આંકી કઢાવો તમે, કોઈ જોબ કરવી હોય જે 25,000 રૂપિયાની જોબ હોય ને તમને એમ થાય કે હું આના માટે પણ સક્ષમ નથી યાર. આજુબાજુના 50 લોકો એવું કહે કે ભાઈ આ વખતે તો તું જ છે, 200 લોકોએ આ હન્ટમાં ભાગ લીધો છે અને જે 4 લોકો સિલેક્ટ થયા છે ટોપ 4માં એમાં મને એવું દેખાય છે તારા સિવાય કોઈ ના હોય, અને ત્યાં એક કોઈ ગ્રેજ્યુએશન કરતો છોકરો આવી જાય. દરેક કંપનીની અલગ અલગ પોલિસી હોય, એમાં નથી પડવું, પણ દેખી હૈ ના ઉમ્મીદી અપમાન દેખા હૈ, देखी है ना उम्मीदी अपमान देखा है, ना चाहते हुए भी माँ बाप का झुकता आत्मसम्मान देखा है, ના ચાહતે હુએ ભી મા બાપ કા ઝુકતા આત્મસમ્માન દેખા. એક બાજુ પ્રેમનો આપણો એક ફેઝ ચાલી રહ્યો હોય કે સપનોं को टूटते देखा है, अपनों को छूटते देखा है, સપનો કો टूटते देखा है, अपनों को छूटते देखा है. આ બંને જે કહેવાય કે બહુ જ નાજુક ઘટના એક સાથે બની રહી છે જીવનમાં કે એક બાજુથી એક જોબ જે ગમતી જોબ છે નથી મળી રહી, બીજી બાજુથી એક છોકરી આપણને હાંકી કાઢે છે कि सपनों को टूटते देखा है, अपनों को छूटते देखा है, हालात की बंजर ज़मीन फाड़ कर निकला हूँ. એ 21, 22, 23 એ સપનું માળિયા પર ચડાવી દીધું, એ છોકરીને જીવનમાંથી જવા દીધી. એ પછી શું થાય છે, એ પછી કઈ રીતે પાછો, ગઈકાલે જ મેં એક રીલ બનાવી કે જેમાં ટૂટા ટૂટા એક પરિંદા એસે ટૂટા ફિર જુડ ના પાયા એની વાત કરી છે કે એ તૂટ્યા પછી ફરી પાછું ઊભું થવાની વાત જે છે એ અલ્લાહ કે બંદે હસદેમાં કહેવાય છે. પણ એને હું ઝાકિર ખાન સાહેબની આ રચના સાથે જોડું છું કે હાલાત કી બંજર ज़मीन फाड़ कर निकला हूँ, बेफिक्र रहिए मैं शहरत की धूप में नहीं जलूंगा, आप बस साथ बनाए रखिएगा, अभी तो मैं लंबा चलूंगा, अभी तो मैं लंबा चलूंगा, अभी तो मैं लंबा चलूंगा. વાહ ભાઈ, अभी तो मैंने स्टार्ट किया है. શરૂઆત છે ને. બિલકુલ. ને શરૂઆત બહુ સારી છે કેયુર. ખબર થેન્કફુલી નથી ક્યાં લઈ જાય આ આ સફર ક્યાં journey જઈને ખબર ઊભી રહી નથી. છે. અને ઓફકોર્સ આપણે આપણી લાઈન મોટી કરીએ છીએ એટલે ડરવાની જરૂર છે જ નહીં.
કારણ કે કેટલું જોઈને આવ્યા છીએ ભાઈ. નથી બેસી ગયા આમને અહીંયા. देखी है ना उम्मीदी अपमान देखा है, ना चाहते हुए भी माँ बाप का झुकता आत्मसम्मान देखा है. એ બધું જોઈને બેઠા છીએ. ગુજરાતી હોવાનો કેટલો ગર્વ છે. ફરી બાજુ મહર્ષિ તેરૈયાને યાદ કરવાની ઈચ્છા થાય કે ભાઈ પ્લીઝ કે દિલની દરેક ધડકનથી માંડીને શરીર આખાની રૂવાટીમાં બોલું છું, પહોંચાડું છું શબ્દોને દિલ સુધી, કારણ કે હું ગુજરાતીમાં બોલું છું. એટલે ગુજરાતી હોવાનો ગર્વ પડે થાય, કોઈ પણ ક્ષણે થાય, કોઈ પણ જગ્યાએ થાય. હું ક્યારેય ઘણા બધા લોકો અમારા આ સૌથી વધારે ડિસ્કશન, કારણ કે મારા ભાઈબંધોના ઓપિનિયન અલગ હોય છે. અમે કસોલમાં ફરતા હતા, અમે હિમાચલમાં ફરતા હતા. હવે એ બધે ફરીને આવ્યો છે, ઇન્ટરનેશનલ ટ્રીપ્સ કરી છે એણે, એટલે એ ગુજરાતને અને ગુજરાતીઓને કંઈક અલગ રીતે જજ કરે છે. પણ ત્યારે હંમેશા મારી અંદરનો ગર્વીલો ગુજરાતી બહાર આવી જાય કે કેમ ભાઈ, કેમ ગર્વ નથી? એમ આપણે છીએ દુનિયા કરતાં અલગ પ્રજાતિ કે જે માત્ર પોતાની મોજમાં હોય છે એમ. અને ગુજરાતીપણા વિશે તો કંઈ કેટલું લખાયું છે એમ. તમને ગમતી, દિલની લગભગ સૌથી નજીક, તમે લખેલું બધું જ તમને ગમતું હોય ત્યારે જ લખ્યું હોય, પણ તમને ગમતી દિલની સૌથી નજીક એવી 3 કવિતા મારે અત્યારે સાંભળવી છે, જો તમે સંભળાવી શકો તો. મેં લખેલી હોય કે કોઈ પણ લખેલી હોય, બરાબર ને? તમારી પેશકશ. આ ડિજિટલ યુગમાં એટલે કાગળ ઉપર લખવું વધારે ગમે છે. હા, કિયુરની કલમે, આ કલમમાં કાગળ, આ સંગીત, આ શબ્દ, બસ એના માટે. હા. વન બાય વન એક લઉં છું જે ખૂબ ગમે છે. અને આપણે એને પહેલાં કેયુરની કલમે, જે કેયુરના વિચારો દ્વારા લખાયેલી છે, એના પર જઈએ, અને પછી જે બીજા કવિઓની મને ગમે છે એ બધી રચનાઓ તરફ જઈએ. કેયુરની કલમે નો એક ફેઝ જે શરૂ થયો ઋષિકેશવાળી ઘટનાના 1.5 મહિના પછી. 1.5 મહિના સુધી ભાઈ એવા દિવસો કે જેમાં સવારે 11 વાગ્યાથી લઈ 10 વાગ્યાથી લઈ અને બીજા દિવસની સવારે 4-5 વાગ્યા સુધી માત્ર ચા પીધી હોય અને 18 કલાક સુધી ઊંઘું તો પડ્યો રહું અને ઉઠું તો 2 દિવસ સુધી સુવાય નહીં. હાર્ટ બ્રેક દરેક લોકોના જીવનમાં હોય ને કોઈ એવું ના કહી શકે કે મારું હાર્ટ બ્રેક સૌથી વધારે અઘરું હતું. લાંબા શ્વાસ લેવા પડે ત્યારે. પણ એટલે એ 1.5 મહિના પછી જે મેં વાત કરી ને કે ભાઈ પહેલાંના સમયે, એ પહેલાંના દિવસોમાં હું એવું નહોતો માનતો કે મારી વેદનાને મારે લોકો સુધી પહોંચાડવી જોઈએ. પણ પછી મને એમ થયું કે ભાઈ આમાં કોઈ રસ્તો જ નથી બીજો એમ. કારણ કે બહુ જ ઓછા સમયમાં જે તે વ્યક્તિ હતું એના માટે બહુ બધું વિચારેલું. હવે એની આઈડેન્ટિટી બિલકુલ મારે અહીંયા છુપાડીને રાખવી છે. એટલે પણ જાન્યુઆરી ફેબ્રુઆરી 2024માં કેયુર પોપટને પોતાના સ્કિલ સેટની ખબર જ નહોતી. એને તો એની એક જે પાર્ટનર બનાવવા માગે છે એને, અને એના સ્કિલ સેટ ઉપર જ કામ કરવું હતું કે ભાઈ તારો આ પ્રોજેક્ટ આપણે જૂનમાં કરીશું, તારો આ કોન્સર્ટ આપણે જુલાઈમાં કરીશું, તારી આ નવરાત્રિ આપણે અહીંયા કરીશું, આમ તેમ. એટલે કમ્પ્લીટલી કેયુર પોતાની જર્ની વિશે વિચારી જ નથી રહ્યો અને પેલી જ પ્રાયોરિટી આપી રહ્યો છે. એવા સમયમાંથી 1.5 મહિનાનું હાર્ટ બ્રેક અને સીધા આપણે આવીએ છીએ એ કેયુરની કલમેનો એ જે સૌથી સુવર્ણ સમય શરૂ થયો કે જ્યારે બધું કહેવાનું શરૂ કર્યું આપણે કે ભાઈ વાંધો નહીં, આપણું પેઇન છે તો એને લોકો સુધી પહોંચાડીએ. કારણ કે પેઇન ઉપર તો દુનિયા ટકેલી છે. દરેક કલાકાર તમે જુઓ એ પેઇનમાંથી જ પેદા થયેલો છે. એટલે સૌથી પહેલો વાયરલ થયેલો વિડીયો કે એક દોસ્ત છે જેની સાથે હવે વાત નથી થતી. ને પહેલાં જેવી રૂબરૂમાં હવે મુલાકાત નથી થતી. ને એક દિવસ લાગે છે જાણે વરસ. પહેલાં જે વીતી જતી પળભરમાં એ રાત નથી થતી. ને લાગે છે કે સાચું જ કહે છે લોકો કે દરેક ખાસ દોસ્તી જીવનભરનો સાથ નથી હોતી. તો આ મારી કેયુરની કલમેમાં આવ્યા પછીની પહેલી રચના, જેમાં લગભગ 5-7 લાખ જેટલા વ્યૂઝ આવ્યા હતા અને બહુ લોકોને ગમી હતી. પણ પછી પુરુષોની વેદના માટે, હા પ્લીઝ, કે હસતા ચહેરા પાછળની વેદના એ જતાવી નથી શકતો. હસતા ચહેરા પાછળની વેદના જતાવી નથી શકતો. કોને પડી છે? કોને પડી છે? કોને પડી છે?
હસતા ચહેરા પાછળની વેદના એ જતાવી જતાવી નથી નથી શકતો. શકતો. કોને કોને પડી પડી છે છે? ને કેટલો તૂટ્યો છે અંદરથી એ બતાવી નથી શકતો. 6 પેક હે કોને પડી છે આ ને દોડી રહ્યો છે દુનિયાની ભીડમાં એ આવતીકાલને ચમકાવવા. દોડી દુનિયાની રહ્યો છે ભીડમાં. દુનિયાની ભીડમાં એ આવતીકાલને ચમકાવવા. પણ આજે એ શું શું પાછળ છોડી રહ્યો છે, કોને કોને પડી છે? પડી છે? આહા. અને આ જ વાત સાથે કનેક્ટ કરતા મોરારી બાપુના મોઢે સાંભળેલો આ શેર કોણે લખ્યો છે ખબર નથી, પણ કે જો બાંટતા ફિરતા હૈ ज़माने में उजाले, जो बांटता फिरता है ज़माने में उजाले, उस शख्स के दामन में अंधेरा बहुत है. ગઈકાલે જ એક રીલ શૂટ કરી કે જેમાં મારું કહેવાનું એવું થયું કે બધાને ખુશ રાખતો માણસ પોતે કેટલો ખુશ છે, ક્યારેય વિચાર્યું છે? કે જે હંમેશા બધાને ખુશી વહેંચી રહ્યો છે એ માણસ પોતે ખુશ છે કે નહીં એ જાણવાનો પ્રયત્ન કર્યો છે? ક્યારેક બેસો એની પાસે, કદાચ એવું હોઈ શકે કે દુનિયાભરના દુઃખ એ પોતાની અંદર દબાવીને બેઠો હોય. અમારે કાલના જ પોડકાસ્ટમાં અમી સાથે એક સવાલની ડિસ્કશન થઈ હતી કે બધાના સપના પૂરો કરતા પુરુષના સ્વપ્નનું શું? પણ એ પુરુષના સપનાનું શું એનાથી જ બીજી બહુ જ સરસ કોઇન્સિડન્સ છે કે એ વાત કદાચ અહીંયા આવે કે કોઈક તો હશે આ દુનિયામાં જેના ચહેરા પર બીજો ચહેરો ના હોય. કોઈક તો હશે આ દુનિયામાં કોઈક જેના તો હશે ચહેરા આ ઉપર દુનિયામાં બીજો ચહેરો ના હોય. જેના ચહેરા પર બીજો ચહેરો ના હોય. કોઈક તો હશે આ દુનિયામાં કે જે કહેવા પૂરતા નહીં પણ દિલથી તમારી સાથે હોય. કોઈક તો 100%. હશે આ દુનિયામાં કે જે કહેવા પૂરતા નહીં પણ દિલથી તમારી સાથે હોય. ને અહીંયા સ્વાર્થથી ચાલે છે આ સંબંધોનો કારોબાર. અહીં સ્વાર્થથી ચાલે છે આ સંબંધોનો કારોબાર. બટ આઈ એમ વેરી શ્યોર કે કોઈક તો હશે આ દુનિયામાં જે વગર કોઈ સ્વાર્થ નિભાવે હર પળ તમારો સાથ. આહા. અને ફોર અ મોમેન્ટ માની લઈએ કે એવું કોઈ મળી ગયું તો કવિ હૃદય શું લખે કે તું છે તો લાગે છે કે જાણે દુનિયા મળી ગઈ છે મને. તું છે તો લાગે છે કે દુનિયા મળી ગઈ છે મને, અને તારા એના મોઢા પર સિવાય સ્માઈલ આવી ગઈ. તારા સિવાય આ દુનિયામાં બીજું કંઈ ન જોઈએ મને. તારી હસી, તારી ખુશી, તારો એ મલકાતો ચહેરો, વાહ બસ એ જ તો માંગ્યું છે ઈશ્વર પાસેથી. કારણ કે તું છે તો લાગે છે કે જાણે દુનિયા મળી ગઈ છે મને. વાહ ભાઈ વાહ. અને એ પછી બહુ જ ગમતી મારી 4 લાઈનો તરફ જવું છે કે પછી આ પ્રેમનો જે ફેઝ છે એ વધારે આગળ જાય ત્યારે શું લખાય કે કોઈ ચિંતા કે મુસીબતથી તને ડર ન લાગે. હમ? કોઈ ચિંતા કે મુસીબતથી તને ડર ના લાગે. ડર ન લાગે. હું સાથે હોઉં તો બોરિંગ કે મુશ્કેલ સફર ન લાગે. હું સાથે હોઉં તો બોરિંગ કે મુશ્કેલ સફર ન લાગે. અને કોઈ ચિંતા કે મુસીબતથી તને ડર ન લાગે. હું સાથે હોઉં તો બોરિંગ કે મુશ્કેલ સફર ન લાગે. અને એ નજરથી જોઉં છું તને જે નજરથી નજર ન લાગે. વાહ વાહ વાહ. સીધું જ તમે અંદરનું લખો છો. પણ એની વચ્ચે ફરી પાછું એક કવિતા એવી છે કે જે અંદરના વ્યક્તિત્વને જગાડવાની વાત કરે છે કે બંધ આંખોને ખોલ હવે, અંદરથી કંઈક બોલ હવે. એ બંધ થયેલા રસ્તાને ભૂલીને નવા રસ્તે નીકળ. નવા સપના, નવા મુકામો તારી રાહ જુએ છે. હાર જીતની ચિંતા ન કર દોસ્ત, બસ તું હિંમત તો કર. વિડીયોની શરૂઆત જ એવી હતી કે દોસ્ત બસ તું હિંમત તો કર. નવા રસ્તાઓ મળશે, મહેનત તારી ફળશે. બંધ આંખોને ખોલ હવે, અંદરથી કંઈક બોલ હવે. બંધ થયેલા રસ્તાને ભૂલીને નવા રસ્તે નીકળ. નવા સપના, નવા મુકામો તારી રાહ જુએ છે. હાર જીતની ચિંતા ન કર દોસ્ત, બસ તું હિંમત તો કર. એટલે ત્યાંથી ઊભું કર્યું, તું તોડીને ટુકડામાંથી ફરી પાછા તમે એક થાવ. અને ત્યારે પોતાની જાતને શું કીધું હતું કે ભાઈ ચાલ ને એક નવી શરૂઆત કરીએ. ચાલ ને એક નવી શરૂઆત કરીએ. જે થયું છે ભૂલીને હવે જાત સાથે મુલાકાત કરીએ. જે થયું એ ભૂલીને હવે જાત સાથે મુલાકાત કરીએ. અને જ્યાં પહોંચવાનું સપનું હાંસિયામાં ધકેલ્યું, જ્યાં પહોંચવાનું સપનું હાંસિયામાં ધકેલ્યું ત્યાં પહોંચવા માટે મહેનત દિવસ રાત કરીએ. બીજું એવું લખ્યું હતું કે અહીંયા કોઈની ભૂલો શોધવી, કોઈની ખામીઓ પકડવી બહુ સહેલી છે. વાહ વાહ. અહીંયા કોઈની ભૂલો શોધવી, હું જ ખોચરો છું, હું પોતે જ કહું છું, કદાચ મારા માટેની જ વાત છે કે અહીંયા કોઈની ભૂલો શોધવી, ખામીઓ પકડવી તો બહુ સહેલી છે, પણ કોઈકની હિંમત બનીને એની પડખે ઊભું રહેવું એટલું જ અઘરું. કોઈકની હિંમત બનીને એની પડખે ઊભું રહેવું એટલું જ અઘરું.
અને પછી એ વાતને કન્ક્લુડ કરી હતી કે તમારા જીવનમાં જો કોઈ હોય એવું કે જેને મળીને તમને શેરેક લોહી ચડી જાય, જીવન જીવવાનો નવો જોમ જાગે, તો એ વ્યક્તિને સાચવીને રાખજો. મજા આવી જવી જોઈએ. હા, આહા. મુકેશ જોશી સાહેબની આ વાત બહુ ગમે છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ને એકાદ મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે લોહી જાણ ટીરવા હોય તોય કોઈના માર્ગમાં કાંટાઓ શોધ્યા? તમે લોહી જાણ ટીરવા હોય તોય કોઈના માર્ગમાં કાંટાઓ શોધ્યા ને લીલેરો છાંયડો આપવા કોઈના તડકાઓ અંગ પર ઓઢ્યા? ક્યાં બાત હે, ક્યાં બાત હે. તમે મંદિરની ભીત પર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો? તમે ક્યારેય પ્રેમમાં પડ્યા છો? વાહ ભાઈ વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને ગુજરાતી ભાષાના સૌથી ગમતા બે કવિઓ, પહેલા અબ્બાસ વાસી મરીઝ અને બીજા ખલીલ ધનતેજવી સાહેબ. આહા. આ બંનેની અમુક રચનાઓ જે છે એ કદાચ આ પ્લેટફોર્મ પરથી આપણે એને પ્લીઝ પ્લીઝ. કહીએ. હા, આ મુકેશ જોશી સાહેબની આ શેર પણ બહુ સરસ હતો, આ વાત પણ બહુ સરસ હતી કે તમે લોહી જાણ ટીરવા હોય તોય કોઈના માર્ગથી કાંટાઓ શોધ્યા ને તમે લીલેરો છાંયડો આપીને કોઈના તડકાઓ અંગ પર ઓઢ્યા? તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? એ પ્રોસેસ હતી ને આખી ઋષિકેશથી લઈ અને કસોલ સુધીની, અંદરની. કે તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈની આંખોમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો? ઓહ. વીજના કડાકા કોઈકની આંખોમાં થાય છે, કેટલું સુંદર કલ્પના અને છે. ખુદની અંદર વરસાદ. હા, કે તમે કોઈની આંખોમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ને તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો? કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ને તમે મંદિરની ભીત પર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો? રડ્યા છો. તમે ક્યારેય પ્રેમમાં પડ્યા છો? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પણ પ્રદીપભાઈ, હવે એ ગઝલ પર જઉં છું કે જે હંમેશા મારા જીવનની એકદમ નજીક રહી છે, જેને જીવનભર મને એવું લાગે છે કે આ ગઝલમાં દરેક શેર જે છે એ જીવનના અલગ અલગ તબક્કાઓ પર આપણને ક્યાંક કામ આવતો હોય. આખા જીવનનું જે ક્રક્સ જે છે એ કદાચ આ ગઝલમાં મરી સાહેબે આજથી 105 વર્ષ પહેલાં કહી દીધેલું. બેશક. ઇરશાદ. કે અર્ઝ હે અર્જ. કે કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે. કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે ને ફૂલોને ગલી પચીથી હસાવી નહીં શકે. અને આ શેર કે મારા કવનનું આટલું ઊંડું મનન ન કર. કવન એટલે શબ્દો. કે મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈક યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે. ને તમારા જીવનમાં કેલેન્ડરનું પાનું ફાળો ને એની બાજુમાં કદાચ આ શેર લખો ને રોજ સવારે આનું મનન કરો ને તો મજા પડે એવો શેર કે ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન. ન માંગ એની પાસે ઈશ્વરને અનુલક્ષીને કહે છે કે જીવન. ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે તું વિતાવી નહીં શકે. એક પળ એ એવી દેશે કે તું વિતાવી નહીં શકે. ને આંખો નિરાશ ચહેરે ઉદાસી, આ શું થયું? આંખો નિરાશ ચહેરે ઉદાસી, આ આ શું શું થયું? જા હમણાં તારો હાલ કોઈ સુણાવી નહીં શકે. અને બધાને એવું હોય કે પામી લેવું, પ્રેમને પામવાની વાત છે. એના જવાબમાં મરીઝ સાહેબ શેર કહે છે કે વસવું જ હોય તો જા, જઈ એના જીવનમાં વસ. વસવું જ હોય તો જા, જઈ એના જીવનમાં વસ. પણ તારા જીવનમાં એને વસાવી નહીં શકે. અને તમારા વિરહ એટલે શુંનો જવાબ આ શહેરમાં છે કે અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા. સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે. ને એ વેળા માન જે મહત્તા બધી તારી ગઈ, જ્યારે તને કશુંએ સતાવી નહીં શકે. કંઈ તમને ફરક ના પડે ને જીવનમાં, ત્યારે તમે સમજો મરી ગયા. એ વેળા જાણ જે મહત્તા બધી તારી ગઈ, જ્યારે તને કશુંએ સતાવી નહીં શકે. ને તમારી એક્સ જે હોય ને, જે તમને છોડીને જતી રહી હોય, જેને તમને હાંકી કાઢ્યા હોય જીવનમાંથી, એના આમ
લખીને છૂટ્ટો મોઢા પર મારી શકાય ને એવો ધારદાર શેર આજથી 100 વર્ષ પહેલાં મરી સાહેબ લખીને ગયા છે કે એવા કોઈ સમયને હું ઝંખું છું રાત દિન, એવા કોઈ સમયને હું ઝંખું છું રાત દિન કે તું આવવાને ચાહે પણ આવી નહીં શકે, કે તું આવવાને ચાહે પણ આવી નહીં શકે. ને એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે, એ બહાર જશે તો એને બચાવી નહીં શકે. અને છેલ્લો શેર કે જાહેદ સહજપણે મારાથી વાત કર, જરા સહજપણે મારાથી વાત કર, કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે, કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે. ને ખલીલ સાહેબ તરફ જઈએ કે ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું, ને તબિયત બબિયત પૂછી લેજો, બીજું શું, ને આપ અમારી જોડે રહેજો. ઈચ્છા એવી છે કે ભાઈ આપ અમારી જોડે રહેજો, પણ ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો, બીજું શું. અને વાંકું ચૂકું આંગણ જોવા ના રહેતા, વાકું ચૂકું આંગણ જોવા તમે ના રહેતા. હું હંમેશા વેડિંગ એન્કરિંગ કરીએ ને એટલે એન્ડમાં હું આ શાયરી કહેતો હોઉં છું, જ્યારે ડીજેને ઓવર કરવાનું હોય ત્યારે કે વાકું સીધું આંગણ જોવા ના રહેતા, તક મળે તો નાચી લેજો, બીજું શું, બીજું શું. ને પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું, અત્તર છાંટી વાંચી લેજો, બીજું શું, બીજું શું. અને ફરી પાછું થોડાક દુઃખ તરફ જઈએ, ખલીલ સાહેબે લખેલા દુઃખ તરફ કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દીવો સળગાવ્યો ને અમે જાતને બાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો ને અમે જાતને બાળી છે. અને દરેક દિવાળી પર ખબર નહીં યાર, દિવાળીના દિવસે દુઃખ ગમે ત્યાંથી આમ આપણને અટ્રેક્ટ કરી લે, એમ આપણને આમ એવું ફીલ થાય કે યાર હું ખુશ નથી, આમ તેમ ફલાણું કોઈક વ્યક્તિ હોય જે આપણું હોય, આમ તેમ એવો બધો વિચાર આવે કે વારે તહેવારે જીદે ચડતી ઈચ્છાઓને પંપાળી છે, વારે તહેવારે જીદે ચડતી ઈચ્છાઓને પંપાળી છે, ને મનમાં ભીતર હોળી સળગે ને ચહેરા પર દિવાળી છે. વાહ વાહ. પેલી એક રીલ પણ બહુ વાયરલ થઈ હતી ને મને બહુ ગમેલું. હોલી કે રંગ થે ફીકે બેનૂર થી દિવાલી, મન કા નગર થા ખાલી સૂખી પડી થી ડાલી. હોલી કે રંગ થે ફીકે બેનૂર થી દિવાલી. વાહ 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 વાહ. કે છાયડે બેસી અસ્ત ઉદયની લિજ્જત ના સમજાવો મને, છાયડે બેસીને અસ્ત ઉદયની લિજ્જત ના સમજાવો મને, માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે ગાળી છે, માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે ગાળી છે. ને એના પછી ફરી પાછા ખલીલ સાહેબ રોમેન્ટિક વાત કરે એ ગઝલ તરફ જઈએ કે એના ઘરની બારી મારા ઘરની સામે હતી, એના ઘરની બારી મારા ઘરની સામે હતી, એના ઘરની બારી મારા ઘરની સામે હતી, ને મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી, મારી જે દુનિયા હતી એ મારી નજર સામે હતી. ને એક સરખો ગર્વ હતો બંનેને વ્યક્તિત્વનો, એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી, એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી. ને હું અંધારાના ડરથી આંખ ના ખોલી શક્યો, હું અંધારાના ડરથી આંખ ના ખોલી શક્યો, પણ એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી. હોય એવું આપણે આંખ ન ખોલતા હોઈએ પણ કંઈક સામે જ હોય, કોઈક વ્યક્તિ દરવાજા ખટખટાવે છે. મારી એક બહુ જ નજીકની ફિમેલ ફ્રેન્ડે મને કીધું તું તારો દરવાજો તો ખોલ, હવે કોઈકને આવવા દે, એમ કે કદાચ આવું પણ હોય કે મેં અંધારાના ડરથી આંખ ન ખોલી શક્યો, હું અંધારાના ડરથી આંખ ન ખોલી શક્યો, ને એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી. ને મિત્ર અને શત્રુની વચ્ચોવચ્ચ ખલીલ ઊભો હતો, ને એક આફત પીઠ પાછળ ને એક નજર સામે હતી, એક આફત પીઠ પાછળ એક નજર સામે. એના ઘરની બારી મારા ઘરની સામે હતી, મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી. સાહેબ છે બિલકુલ. અને એ સાહેબ એવું કહે કે સ્થિર જળ સાથે અટકચાળા ન કર, સ્થિર જળ સાથે અત્યારે પેલું ચાલે છે ને કે શાંત પાણીમાં કાંકરી નાખીને સમાધાન પછી પેલો ઘાત એ કર્યો હતો અને મોરો દઈ દેવા વાળી વાત જે ચાલે છે એ વાતને જો ખલીલ સાહેબની ગઝલના સંદર્ભમાં કહીએ કે સ્થિર જળ સાથે અટકચાળા ન કર, ને કાંકરા નાખીને કુંડાળા ન કર, ને લોક દિવાળી ભલે ન ઉજવે, પેટ બાળીને તું અજવાળા ન કર, પેટ બાળીને તું અજવાળા ન કર. ને આજથી ગણ આવતીકાલની ક્ષણને, આજથી ગણ આવનારી કાલને,
આજથી ગણ આવનારી કાલને પાછલા વર્ષોના સરવાળા ન કર. આજથી ગણ આવનારી કાલને પાછલા વર્ષોના સરવાળા ન કર ને ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે. ઈંટ તોડીને ઢેખાડા ન કર. થઈ શકે તો રૂબરૂ આવીને મળ. થઈ શકે તો રૂબરૂ આવીને મળ. ઊંઘમાં આવીને ગોટાળા ન કર. હા, આને કદાચ ઇન્સ્ટાની ભાષામાં કહી શકીએ કે ભાઈ થઈ શકે તો રૂબરૂ આવીને મળ. ઇન્સ્ટા પર ખાલી રીલ્સ શેર ના કર. હા 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 હા. અને ખલીલ સાહેબ કહે છે કે તારી ને મારી ચર્ચા આપણી વચ્ચે હતી. તારી ને મારી ચર્ચા આપણી વચ્ચે હતી. તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી. તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી ને આપણે એકાંતમાં ક્યારેય ક્યાં મળ્યા જ છીએ. આપણે એકાંતમાં ક્યારેય ક્યાં મળ્યા જ છીએ. તોય જો ને કેવી અફવા આપણી વચ્ચે હતી. આજે સેલિબ્રિટીઝ લોકોના ના જીવન વિશે લોકો ચર્ચા કરતા થઈ ગયા. હવે તમને ખબર છે યાર એ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? કોઈ માત્ર બે વ્યક્તિઓ ચા પીવા મળે છે અને તમે એને કોઈ પણ નામ આપી દો છો. ત્યારે કદાચ આ ખલીલ સાહેબનો શેર જે છે એ કનેક્ટ કરવાની ઈચ્છા થાય કે આપણે એકાંતમાં ક્યારેય ક્યાં મળ્યા જ છીએ. તોય જો ને કેવી અફવા આપણી વચ્ચે હતી ને આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યા તે છતાં એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી. એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી ને કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું જ હતું. આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી. આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી ને આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું. આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું. ક્યાં સમંદરની તમન્ના આપણી વચ્ચે હતી. ક્યાં સમંદરની તમન્ના આપણી વચ્ચે હતી. ને યાદ કર એ પુણ્યશાળી પાપની એક એક ક્ષણ. તમે જુઓ તો ખરા કલ્પના. પુણ્યશાળી પાપ કહે છે. યાદ કર એ પુણ્યશાળી પાપની એક એક ક્ષણ. કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી. ને એક ક્ષણ આપી ગઈ સદીઓનો વનવાસ ખલીલ. એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ. એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી. એટલે મંથરા નામક એક ક્ષણ જે આવે ને એને જો કદાચ સંભાળી લેશો ને તો જીવનમાં ક્યારેય બ્રેકઅપ નહીં થાય. કે એક ક્ષણ આપી ગઈ સદીઓનો વનવાસ ખલીલ. એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી. એટલે આ મંથરા સાથે કઈ રીતે ટ્રીટ કરવું, એને કઈ રીતે ડીલ કરવું એ શીખી જજો. બ્રેકઅપ જેવો સમય કદાચ જીવનમાં નહીં આવે ને, એ બ્રેકઅપ જેવો સમય ના આવે ને, તમારું પાત્ર જે છે એ તમને બહુ અતિશય ગમવા લાગે ત્યારે એવું કહેવાની ઈચ્છા થાય કે લે આ મારી જાત ઓઢાડું તને, સાહેબા શી રીતે સંતાડું તને. તું ભલે ને આભમાં રહે કે દિલમાં, તું ભલે ને આભમાં રહે કે આંખમાં રહે કે દિલમાં, સોરી, તું ભલે ને દિલમાં રહે કે આંખમાં, ક્યાંય પણ નીચો નહીં પાડું તને. કંઈ પણ બોલ્યા વગર બસ જોયા કરું. કંઈ પણ બોલ્યા વગર બસ જોયા કરું. મૌનની મસ્તીથી રંજાડું તને. મૌનની મસ્તીથી રંજાડું તને. ને તું નહીં સમજી શકે તારી મહેક. તું નહીં સમજી શકે તારી મહેક. લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને. તું નહીં સમજી શકે તારી મહેક. લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને. ને હુબહુ તારી જ લખવી છે ગઝલ. હુબહુ તારી જ લખવી છે ગઝલ. તક મળે તો સામે બેસાડું તને. તક મળે તો સામે બેસાડું તને. પોતાની પ્રિયતમાને કહે છે કે તે નિકટથી ચંદ્ર જોયો છે કદી? તે નિકટથી ચંદ્ર જોયો છે કદી? આઈનો લઈ આવું બતાવું તને. આઈનો લઈ આવું બતાવું તને. ને ઘર સુધી તું આવવાની જીદ ન કર. દરેક કવિ હૃદય વ્યક્તિ હોય એણે ઓલમોસ્ટ ચિત્રે હાલ જીવન વિતાવ્યું હોય, ફકીરીમાં જીવન વિતાવ્યું હોય, ગાલિબથી લઈને મરીજ સુધી. કે ઘર સુધી તું આવવાની જીદ ન કર. ઘર નથી નહીતર ના પાડું તને. ઘર નથી નહીતર ના પાડું તને. અને આમ આકાશને તાક્યા ન કર. ખલીલ આમ આકાશને તાક્યા ન કર. ચલ છત પર ચંદ્ર દેખાડું તને. ચલ છત પર ચંદ્ર દેખાડું તને. અને જીવનમાંથી શું શીખ્યા એવું તમે મને પૂછ્યું હતું તો ત્યાં કદાચ આ રચના યાદ આવે કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. જે પણ ખુશી આવી અને આખરી સમજી લીધી. જે પણ ખુશી આવી એને આખરી સમજી લીધી. ને છેલ્લા શહેર ઉપર જ આવું છું કે હવે રહીને માગે છે પરિવર્તન મરીઝ. હવે રહીને માગે છે પરિવર્તન મરીઝ. કે મારી બરબાદી જેને મેં ખુશી સમજી લીધી. અને જીવનભરના તોફાન ખાડી રહ્યો છું તમને સંભળાવ્યું. તો આ બધી મારા હૃદયની ખૂબ નજીક ગમતી રચનાઓ. અને આવું તો હજુ ઘણું બધું છે. શું છે આટલા બધા શબ્દોની વચ્ચે રહેવું? કેયુર કેટલું ગમે છે?
બહુ ગમે છે ભાઈ, મજા પડે છે. અને એઝ આઈ સીડ કે નવા રસ્તે લઈ જાય દરેક ક્ષણે જીવન, એનો રોમાંચ હજુ એ બરકરાર છે અને એની જ મોજ છે. ધીરે ધીરે મારે જવું છે. તમે મને આગળ પણ એક જવાબમાં કીધું કે તમારા માતૃશ્રીના અંડરમાંથી તમને બહુ બધું શીખવા મળ્યું અને ઘણું બધું તમે ત્યાંથી તો શું છે તમારા મતે માં? મધર્સ ડે ઉપર આ વાત કરેલી. જી. તમારા ખિસ્સામાં કે બેંક એકાઉન્ટમાં ગમે તેટલા રૂપિયા પડ્યા હોય, તમારા ખિસ્સામાં કે બેંક એકાઉન્ટમાં ગમે તેટલા રૂપિયા પડ્યા હોય, પણ કદાચ કરોડો કેમ ના પડ્યા હોય, કદાચ કરોડો કેમ ના પડ્યા હોય, પણ એ પૈસા ક્યારેય એની બરાબરી નહીં કરી શકે જે પૈસા ઘરેથી નીકળતી વખતે મમ્મી આપતી હોય છે કે લે બેટા કંઈક ખાઈ લેજે. શું કેવું છે? અંત તરફ મારે જવું છે તો કેયુર, હમ. આ કેયુર કોણ છે? કેયુર કોણ છે એનો જવાબ જો મળી જાય તો જીવનની મજા શું. વિરલભાઈને મારે યાદ કરવા છે કે શું હતું કે જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે, પણ આ વાર્તા સતત ચાલુ રહેવી જોઈએ. એટલા માટે આપણે આ જવાબ નથી જોઈતો કે કેયુર શું છે. જે કંઈ પણ છે એની મોજમાં છે. અમારે તો ખાલી એટલું જ કહેવું છે કે આ કેયુર બસ આવી જ રીતના ટહુકા કરતો રહેવો જોઈએ. બિલકુલ, હું હંમેશા મારી અટક માટે મારી જ મજાક કરી લેતો હોઉં છું. મારો ઇન્ટ્રો છે. હું કોઈ પણ સ્ટેજ ઉપર ચડું ને એટલે હું કહું કે બાય ધ વે મારું નામ કેયુર પોપટ છે. નામ અને સરનેમની વચ્ચે 4 સેકન્ડથી વધારે ગેપ ના લેવો, અર્થનો અનર્થ થઈ જાય છે. હા, મારા ભાઈબંધના પપ્પા મને આવી રીતે બોલાવે, આ કેયુર, 4 સેકન્ડ પછી બોલે પોપાટ. મેં કીધું કાકા આ જગ્યા રાખવાની ક્યાં જરૂર છે ઓ, જ્યાં જરૂર છે વચ્ચે? ત્યાં લ્યો. 2017-18 એવું થતું. મેં કીધું કેવો અન્યાય. લોકોની અટક હોય સિંઘાનિયા, મલ્હોત્રા અને મારી પોપટ. બહુ ના ઇન્સાફી હે, મેં કીધું. પણ પછી ભાઈ જ્યારથી પોઝિટિવલી લેવાનું શરૂ કર્યું ને અને પછી આ ઇન્ટ્રો બનાવ્યો ત્યારથી હંમેશા યાદ રહી જાય છે લોકોને. હું આમ કોઈ ઇવેન્ટમાં કામ કરીને પતાવીને ડિનર ઉપર હોઉં ત્યારે લોકોને યાદ રહી જાય કે પોપટભાઈ બહુ મજા કરાવી હો. હવે જો એની જગ્યાએ કોઈ રેન્ડમ નામ હોત, રવિ જેવું કે આકાશ જેવું કે જયેશ જેવું, તો આપણને યાદ ના રહેત, તો લોકોને યાદ ના રહેત. બરાબર, પણ આની યુનિકનેસની મજા છે એને આપણે ટેક અવે લઈ લીધું, બહુ પોઝિટિવલી લઈએ છીએ. પણ આજે બહુ સુંદર કન્વર્ઝેશન થઈ, બહુ બધું જાણવા મળ્યું, સાંભળવા મને નવી રચના તમારી બહુ બધી સાંભળવા મળી. આજે આ પોડકાસ્ટ ઉપર તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા. મારા વતી, મારી ટીમ વતી, જેટલા પણ લોકો અત્યારે તમને જોઈ રહ્યા છે અને ખાસ કરીને આ પોએટ સિરીઝમાં તમે આવ્યા, તો અમારા સૌના વતી ખૂબ 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 દિલના ઉમળકા ભેર તમારું ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત. થેન્ક યુ સો મચ. હું પણ બહુ ઓવરવેલ્મ્ડ છું કે તમારું આ આજે ગુજરાતનું ટોપ પોડકાસ્ટ કહી શકાય એના લગભગ પહેલાં 100 ગેસ્ટમાં મારું નામ હોય. એક જૂનાગઢમાંથી જન્મેલો છોકરો અમદાવાદ આવીને હજુ તો પોતાની જર્ની શરૂ કરી રહ્યો છે. પહેલાં સુરતની ટીમ આવીને એને પકડી લે અને એમાંય પોએટ સિરીઝ અને કવિતાની વાત કરવાની હોય ને એ 12 ગેસ્ટમાં મારું નામ હોય, તો એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે થેન્ક યુ સો મચ. આવી જ રીતે શબ્દોને પૂજતા રહીશું, શબ્દોની પૂજા કરતા રહીશું અને ઉદાસીનો ઉત્સવ મનાવતા રહીશું. વાહ, શબ્દોની સેવામાં હજી પણ ગમે ત્યારે અમને જરૂર પડશે ત્યારે તમને બોલાવીશું. થેન્ક યુ વેરી મચ.